નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરવાની છે એ આપણે વૈધાનિક સંસ્થા, નિયમનકારી સંસ્થા અને અર્ધન્યાયી સંસ્થા। બરાબર, આ સંસ્થાઓની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે કે આ સંસ્થાઓની અંદર બેઝિકલી શું હોય છે અને કઈ સંસ્થા કયામાં ગણવી, વૈધાનિકમાં ગણવી, નિયમનકારીમાં ગણવી કે અર્ધન્યાયિકમાં ગણવી અથવા તો કારોબારીની અંદર ગણવી। આ તમામ પ્રકારનું ડિસ્કશન, ક્વેશ્ચન આન્સર તો કરવાના છે, સાથે આની સાથે સાથે આપણે થિયરીની અંદર પણ આજે સમજવાનું છે કે આ સંસ્થાઓને આપણે કેવી રીતે ડિવાઈડ કરીએ। ચલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ। પહેલા તમને બધાને ખબર છે કે આપણી ઓફલાઈન બેચ સ્ટાર્ટ થઈ છે। આપણી ઓફલાઈન બેચ સ્ટાર્ટ થવાની છે 1 નવેમ્બરથી। બરાબર, તમે જોઈ શકો છો કે ક્લાસ 1-2, જનરલ ક્લાસ 3 અને ટેટ ટાટ, અને સાથે સાથે એમની જે ફીસ રાખેલી છે આપણે આમ તો 65,000 છે ક્લાસ 1-2ની, પરંતુ મિત્રો દિવાળી ઓફર સુધી તમને 50,000ની અંદર પડે છે। સાથે સાથે તમે જોઈ શકો છો કે ક્લાસ 3ની આમ તો ફીસ આની 35,000 છે, પરંતુ માત્ર 25,000ની અંદર તમને આ વસ્તુ પડે છે। આ ઓફર જે છે એ ખાસ યાદ રાખજો, 31 ઓક્ટોબર સુધી મિત્રો આ ઓફર રહેવાની છે। કઈ તારીખ? 31 ઓક્ટોબર સુધી આ ઓફર રહેવાની છે, ખાસ યાદ રાખજો। ટેટ ટાટ, તમને ખબર છે હાલમાં ટેટ ટાટ જે છે એની ભરતી આવી ગઈ છે, એનું જે પરિપત્ર છે એ પણ બહાર આવી ગયું છે, તો એના માટેની જે આપણી બેચ છે આમ તો 30,000 છે, પરંતુ 31 ઓક્ટોબર સુધી આના જે પ્રાઇસ છે 25,000 રહેવાના છે। ઠીક છે મિત્રો, ચલો। અને તમારે વધારે કંઈ માહિતી હજુ જોઈતી હોય તો આપણે હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે જરૂરથી કોલ કરી શકો છો। ટાઈમ રહેશે 9 to 6, 9 થી 6ની અંદર તમારે કોલ કરવો પડશે। ઓકે, ચલો। તો મિત્રો સૌથી પહેલા આપણે સમજીએ આ 3 સંસ્થાઓ વિશે, અને પછી એના ક્વેશ્ચન આન્સર શાંતિથી આપણે કરવાના છે। પહેલા 3 સંસ્થાઓ અને એના વિશેની જે વાતો છે એ કયા પ્રકારની હોય છે। સૌથી પહેલા હું સંસ્થાઓની અહીંયા વાત કરું તો સંસ્થાની અંદર સાહેબ 2 પ્રકાર પડે। સંસ્થા જે છે 2 પ્રકારની સંસ્થા હોય, બરાબર। એક એવી સંસ્થા જે બંધારણીય સંસ્થા છે, એક કઈ સંસ્થા? જે બંધારણીય સંસ્થા છે। એક એવી સંસ્થા જે બિનબંધારણીય છે, બિનબંધારણીય છે અથવા તો ગેરબંધારણીય પણ કહેવામાં આવે છે। આ બિનબંધારણીય સંસ્થા, સંસ્થાઓના બેઝિકલી 2 પ્રકાર પડશે, એક બંધારણીય સંસ્થા, એક બિનબંધારણીય સંસ્થા। આ બંધારણીય સંસ્થા એને કહેવામાં આવશે કે જેનો બંધારણમાં અનુચ્છેદ થકી ઉલ્લેખ કરવામાં આવેલો હોય। ઉદાહરણ તરીકે સમજો, ઉદાહરણ તરીકે તમને ખબર છે કે આપણે એક સંસ્થા લઈએ જેમ કે નાણાં પંચ। ઓકે, તો નાણાં પંચનો કોઈ આર્ટિકલમાં ઉલ્લેખ છે? જી હા, છે ને, આર્ટિકલ 280। આર્ટિકલ 280 શેના રિલેટેડ છે? તો નાણાં પંચ। તો આવી જે સંસ્થાઓ છે એને આપણે કઈ કહીશું? બંધારણીય સંસ્થા। બીજી એક સંસ્થા તમને કહ્યું ચૂંટણી પંચ, તમને ખબર છે, બરાબર। આ ચૂંટણી પંચનો પણ કોઈ અનુચ્છેદમાં ઉલ્લેખ છે, અનુચ્છેદ 324, તો આને આપણે કઈ સંસ્થાઓ કહીશું? તો આને આપણે કહીશું બંધારણીય સંસ્થા। બહુ સિમ્પલ વસ્તુ છે। તો બિનબંધારણીય સંસ્થા કોને કહેવાય સાહેબ? બિનબંધારણીય સંસ્થાની અંદર હજુ 2 ટાઈપ્સ પડશે। એક એવી સંસ્થા જે વૈધાનિક સંસ્થા છે, એક એવી સંસ્થા જે કેવી છે તો કે વૈધાનિક સંસ્થા છે। એક એવી સંસ્થા જે બિનવૈધાનિક છે, બિનવૈધાનિક તરીકે પણ આને ઓળખવામાં આવે છે, અથવા તો કારોબારી પણ આને કહેવામાં આવે છે। કઈ સાહેબ? એક વૈધાનિક અને એક આવે છે બિનવૈધાનિક। તો વૈધાનિક એટલે શું? કોઈ એક્ટ પારિત કરીને કોઈ સંસ્થા બનાવી હોય, કોઈ એક્ટ પારિત કરીને કોઈ સંસ્થા બનાવી હોય, એને આપણે કહીશું વૈધાનિક સંસ્થા। એટલે કોઈ એક્ટ પસાર કરીને કોઈ સંસ્થા બનાવી હોય। ઉદાહરણ તરીકે તમને ખબર છે કે માનવ અધિકાર આયોગની આપણે વાત કરીએ, બરાબર। આ માનવ અધિકાર આયોગ, એની અંદર કોઈ અનુચ્છેદમાં આનો ઉલ્લેખ નથી, કોઈ અનુચ્છેદની અંદર આનો ઉલ્લેખ નહીં હોય, પણ પાછળ આની અંદર પાછળ સાલ લખેલી હશે, માનવ અધિકાર આયોગ 1993, લોકપાલ લોકાયુક્ત 2013। તો આવી જેટલી પણ સંસ્થાઓ છે જે એક્ટ પારિત કરીને બનાવવામાં આવી, પાછળ એની પાછળ સાલ લખેલી હોય, તો આવી તમામ સંસ્થાઓને આપણે કઈ સંસ્થા કહીશું? તો કે વૈધાનિક સંસ્થા, બરાબર। એની અંદર માનવ અધિકાર આયોગ આવી જશે, બરાબર, કેન્દ્રીય સતર્કતા આયોગ આવી જશે। તો તમામ પ્રકારની જે સંસ્થાઓ છે એને આપણે કઈ કહીશું? વૈધાનિક સંસ્થા। ટૂંકમાં આની અંદર અનુચ્છેદ હતા, આની અંદર શું આવશે? તો કે એક્ટ આવશે। તો આની અંદર સાહેબ શું આવે? એટલે કે બિનવૈધાનિક અથવા તો કારોબારીની અંદર શું આવે? તો આની અંદર કોઈ અનુચ્છેદમાં પણ ઉલ્લેખ ના હોય, અને સાથે સાથે કોઈ એક્ટની અંદર પણ એને પારિત કરવામાં ના આવ્યું હોય, આવી બાકી રહી ગયેલી જે સંસ્થાઓ છે જે કારોબારી દ્વારા બનાવવામાં, કારોબારીના આદેશ દ્વારા જે બનાવવામાં આવી છે, એ સંસ્થાઓને આપણે બિનવૈધાનિક કહીશું। એનું ઉદાહરણ છે, જી હા બિલકુલ છે ને, નીતિ આયોગ।
તો એનું ઉદાહરણ તમને ખબર છે કે નીતિ આયોગ જે સંસ્થા છે, આ નીતિ આયોગ, આની પાછળ આપણે લખતા નથી કે નીતિ આયોગ અધિનિયમ 2015 આવું લખીએ નથી લખતા. આ નીતિ આયોગ જે સંસ્થા છે એ કારોબારીના આદેશ દ્વારા બનાવવામાં આવી છે. એની પહેલાની સંસ્થા હતી આયોજન પંચ, એ પણ આ પ્રકારની હતી. રાષ્ટ્રીય વિકાસ પરિષદ હોય તો તમામ પ્રકારની જે સંસ્થાઓ છે એને બિન વૈધાનિક અથવા તો કારોબારી સંસ્થા કહીશું. પહેલા તો તમને આટલું ક્લિયર હોવું જોઈએ કે સંસ્થાના બે પ્રકાર, એક બંધારણીય સંસ્થા, એક બિન બંધારણીય સંસ્થા. બંધારણમાં જેને બંધારણમાં ઉલ્લેખ કરવામાં, અનુચ્છેદમાં ઉલ્લેખ હોય એને બંધારણીય સંસ્થા કહીશું. એવી સંસ્થાઓ જે બિન બંધારણીય સંસ્થા, એના બે ટાઈપ્સ પડશે, એક વૈધાનિક અને એક આવશે બિન વૈધાનિક. વૈધાનિક જે એક્ટ પારિત કરીને બનાવવામાં આવ્યો એની પાછળ હંમેશા સાલ લખેલી હશે કે માનવ અધિકાર આયોગ 1993, બરાબર, મહિલા આયોગ. તો આ તમામ પ્રકારની જે સંસ્થાઓ છે, તમામ પ્રકારના જે પંચો છે, આની પાછળ સાલ લખેલી છે. ખાસ કરીને આની અંદર કોઈ સાલનો પણ ઉલ્લેખ નહીં હોય અને કોઈ અનુચ્છેદનો પણ ઉલ્લેખ નહીં હોય. કારોબારીના આદેશ દ્વારા સંસ્થા બનાવવામાં આવી છે, એને આપણે કહીશું બિન વૈધાનિક સંસ્થા. સાહેબ, આ તો અમને ખબર પડી ગઈ, પણ તમે હમણાં જે પહેલા બે શબ્દો બોલતા હતા કે અર્ધન્યાયી સંસ્થા, નિયમનકારી સંસ્થા, એ શું છે? ચલો એના વિશે પણ સમજી લઈએ. તો બે શબ્દો હજુ બીજા આવે છે, એ સમજો. એક સંસ્થા એવી જે અર્ધન્યાયી છે અને એક આવશે, બીજી જે આવશે એને આપણે કહીશું નિયમનકારી. આ સંસ્થાઓ છે, આ સંસ્થાઓના કાર્યને આપણે વેચી લઈએ તો આ રીતે પડશે કે આ સંસ્થા છે, આ સંસ્થાઓના કાર્ય, આ સંસ્થાના જે કાર્ય છે, કોઈ સંસ્થા ન્યાય આપવાનું કાર્ય કરે તો એને અર્ધન્યાયી સંસ્થા કહીશું. કોઈ સંસ્થા નિયમન કરવાનું કામ કરે તો એને નિયમનકારી સંસ્થા કહીશું. એ આની અંદરથી પણ હોઈ શકે કે આના બહારની પણ કોઈ સંસ્થા હોઈ શકે. જેમ કે હું ટ્રાયની વાત કરું, બરાબર, ટેલિકમ્યુનિકેશન જે છે એનું નિયમન કરવાનું કામ કરે, એને રેગ્યુલેટિંગ કરવાનું કામ કરે, તો એ સંસ્થા કઈ થઈ? તો એ સંસ્થા છે નિયમનકારી સંસ્થા. આરબીઆઈ, તો આરબીઆઈ શું થયું? તો કે આરબીઆઈ જે છે કોઈ એક્ટ પારિત કરીને બનાવવામાં આવી છે. હા, એક્ટ પારિત કરીને બનાવવામાં આવી, તો એક્ટ પારિત કરીને બનાવવામાં તો કઈ સંસ્થા? વૈધાનિક. પણ સાથે સાથે નિયમન પણ કરે છે, બધી બેંકોનું ધ્યાન પણ રાખવાનું કામ કરે છે. તો આરબીઆઈ વૈધાનિક તો છે, સાથે સાથે નિયમનકારી પણ છે. એક એક્ઝામ્પલ બીજો લઈએ, જેમ કે ચૂંટણી પંચની આપણે વાત કરીએ તો ચૂંટણી પંચનો અનુચ્છેદમાં ઉલ્લેખ છે, બિલકુલ છે, તો એને બંધારણીય સંસ્થા કહેવાય. પણ સાથે સાથે એની પાસે દીવાની સત્તા પણ છે, તો આ ન્યાય આપવાનું પણ કાર્ય કરે છે, એટલે આને બંધારણીય અને એની સાથે સાથે આપણે અર્ધન્યાયી સંસ્થા તરીકે પણ એને ઓળખાવીશું. બરાબર, એટલે તમે ઘણીવાર આવું સાંભળ્યું છે કે ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા અને સાથે સાથે અર્ધન્યાયી સંસ્થા પણ છે. નાણાં પંચ બંધારણીય સંસ્થા, સાથે સાથે અર્ધન્યાયી સંસ્થા પણ છે. તો એનો મતલબ આવો થાય છે, કાર્યક્ષેત્રના આધારે એ બે પ્રકાર. જો ન્યાય આપવાનું કાર્ય કરશે તો અર્ધન્યાયી સંસ્થા આની અંદરથી પણ હોઈ શકે છે કાં તો આના બહારથી પણ હોઈ શકે છે. અને આ જે સંસ્થા છે નિયમન આપવાનું કાર્ય, નિયમન કરવાનું કાર્ય કરે તો એને નિયમનકારી સંસ્થા કહીશું. બરાબર, ક્લિયર? આટલી વસ્તુની ખબર પડી કે ચૂંટણી પંચ જે છે એ બંધારણીય તો છે જ, સાથે સાથે અર્ધન્યાયી સંસ્થા પણ છે, દીવાની સત્તા એની પાસે હોય છે. સાથે સાથે બીજા એક એક્ઝામ્પલની વાત કરું, પછાત વર્ગ આયોગ છે. પછાત વર્ગ આયોગ હોય, અનુસૂચિત જાતિ જનજાતિ આયોગ હોય, તો અનુચ્છેદમાં ઉલ્લેખ છે એનો. તો અનુચ્છેદમાં ઉલ્લેખ હોય તો સાહેબ બંધારણીય સંસ્થા તો ગણાય જ, પણ સાથે સાથે ન્યાય આપવાનું પણ કાર્ય કરે, એની પાસે દીવાની સત્તાઓ પણ હોય છે. તો આની સાથે એને શું કહેવામાં આવશે? અર્ધન્યાયી સંસ્થા. તો તમામ પ્રકારના જે શબ્દો છે, આઈ થિંક તમારા માઇન્ડની અંદર હવે ક્લિયર થઈ ગયા છે કે તમામ પ્રકારના શબ્દો કહેવા શું લાગે છે. બરાબર, આ ક્લિયર થયું હોય પછી આપણે ક્વેશ્ચન તરફ ભણીએ. આજે થિયરી એકની નથી ભણવાની, આજે ક્વેશ્ચન સાથે સાથે થિયરીની પણ ચર્ચા કરવાની છે. ઠીક છે, તો આટલું વસ્તુ તમારે ક્લિયર હશે. ક્યાંક જગ્યાએ નોટ ડાઉન કરવું હોય તો આટલી વસ્તુ તમે નોટ ડાઉન કરી દેજો કે આ વસ્તુ આની અંદર છે. ઘણી વાર વિદ્યાર્થીઓને અહીંયા જ ભૂલ પડતી હોય છે કે આ સંસ્થાઓ બેઝિકલી છે શું. બરાબર, તો અહીંયાથી તમને સાદી અને સરળ ભાષાની અંદર મેં ક્લિયર કરાયું કે આ રીતે સંસ્થાઓના પ્રકાર પડશે. હવે આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ છે, અને પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો કે લોકપાલમાં અધ્યક્ષશ્રી ઉપરાંત કેટલા સભ્યો હોય છે? આપણે જ્યારે આયોગ ભણ્યા હતા, આયોગનો ટેટાટ વાળો જે લેક્ચર છે એની અંદર પણ આ પ્રશ્ન હતો, અને આ પ્રશ્ન પછી આ ટેટાટનો જે આયોગનો લેક્ચર હતો એના પછી જે ડીવાયએસઓની જ્યારે એક્ઝામ લેવાઈ ત્યારે આ બેઠો પ્રશ્ન પૂછ્યો હતો. બરાબર છે, આ બેઠા પ્રશ્નની આપણે ટેટાટનું જે આયોગોનું લેક્ચર છે એની અંદર પણ ડિસ્કશન કર્યું હતું કે આવી રીતે હોય છે. એની અંદરથી બે પ્રશ્નો આપણે હતા, એક મેં મહિલા આયોગની પણ ચર્ચા કરી હતી, તો એ પણ ડીવાયએસઓની એક્ઝામમાં પૂછાઈ ગયું. એટલા માટે આયોગો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટની અંદર જ્યારે ડીવાયએસઓનું હથોડાનું લેક્ચર ભર્યો હતો
ત્યારે પણ મેં તમને જોર દઈને કીધું હતું કે આયોગોમાંથી પ્રશ્નો હશે અને બિલકુલ પૂછાય આયોગોમાંથી 2 થી 3 ક્વેશ્ચનો આયોગોમાંથી હતા. બરાબર. ચલો આની અંદર તમે જુઓ કે લોકપાલમાં અધ્યક્ષશ્રી ઉપરાંત કેટલા સભ્યો હોય છે. જો આની અંદર તમે કન્ફ્યુઝ ના થતા. અધ્યક્ષશ્રી ઉપરાંત તમને બધાને ખબર છે કે તમે ડીવાયએસઓની એક્ઝામ આવી હશે અથવા તો પેપર જોયું હશે તો તમને ખબર પડી જ ગઈ હશે કે આ પ્રશ્નની અંદર જવાબ શું આવે તો કે 8 આવે. સાહેબ 8 કેવી રીતે આવે તો કે અધ્યક્ષશ્રી ઉપરાંત લખેલું છે, અધ્યક્ષ સિવાયના તો 8 સભ્યો, અધ્યક્ષ સહિતના પૂછે તો 9 સભ્યો થઈ જશે. સિમ્પલ વસ્તુ છે. ચલો આ તો તમને આવડશે, પણ સાહેબ આ તો ઠીક છે, અમારે આની અંદર લોકપાલ વિશેની આખી થિયરી સમજવાની છે. તો બિલકુલ લોકપાલ વિશેની પહેલા તો આજે થિયરી સમજીએ. ઓકે, તો લોકપાલની અંદર તમને જો આ થિયરીની અંદર તમે જોઈ શકો છો કે લોકપાલની થિયરીની અંદર જો સૌથી પહેલા લોકપાલ જે છે, આ લોકપાલની અંદર જે સભ્ય હોય છે, આ સભ્ય કેટલા હોય છે તો કે 1 + 8. કોણ હોય છે? 1 + 8 આના સભ્ય હોય છે. નિમણૂક કોણ કરે છે? તમને ખબર છે કે આ લોકપાલનું પદ જે છે સ્વીડનની અંદરથી જો ઓબર્સમેન હતું એના ઉપરથી લેવામાં આવ્યું, લક્ષ્મીમલ સિંઘવી દ્વારા અને પ્રથમ વખત ઉલ્લેખ કરવામાં. આ બેઝિક સ્ટોરી આપણને ખબર છે, પણ કન્ફ્યુઝન ક્યાં થાય છે કે આ બધી બાબતોની અંદર આપણને હંમેશા કન્ફ્યુઝન રહેતું હોય છે. કોણ નિમણૂક કરે છે, કોણ નથી કરતું, એ બાબતોની અંદર આપણને હંમેશા કન્ફ્યુઝન રહેતું હોય છે. ચલો તો નિમણૂક કોણ કરશે તો કે રાષ્ટ્રપતિ 5 સભ્યોની સમિતિ દ્વારા આમને નિમણૂક કરશે. સાહેબ 5 સભ્યો કોણ કોણ હશે એ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. 5 સભ્યોની અંદર પહેલા હશે વડાપ્રધાન. આ વડાપ્રધાન જે છે આ સમિતિના અધ્યક્ષ હશે. બીજા જે હશે એ લોકસભાના 2 સભ્યો તમારે યાદ રાખવાના. એક લોકસભાના અધ્યક્ષ હશે અને ત્રીજા જે વ્યક્તિ હશે એ લોકસભાના વિરોધ પક્ષના નેતા હશે. લોકસભાના વિરોધ પક્ષના નેતા હશે. ચોથા હશે કાયદાશાસ્ત્રી. ચોથા કોણ હશે તો કે સાહેબ કાયદાશાસ્ત્રી હશે. અને પાંચમા જે સભ્ય છે, આ પાંચમા સભ્ય એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હશે. કોણ હશે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. તો એક બાજુ નોટ ડાઉન કરી દેજો કે શું કહેવા માંગે છે ભાઈ. સભ્ય કોણ છે તો એક અધ્યક્ષ અને એક અધ્યક્ષ ને બીજા 8 સભ્યો. નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. પણ રાષ્ટ્રપતિને 5 સભ્યોની જે સમિતિ છે એમના દ્વારા ભલામણ કરવામાં આવી છે એના આધારે નિમણૂક કરશે. તો 5 સભ્યો કોણ છે? વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ, લોકસભાના વિરોધ પક્ષના નેતા, કાયદાશાસ્ત્રી અને મુખ્ય ન્યાયાધીશ. હવે શપથ કોણ લે? ઘણા બધાને તો એ જ પ્રશ્ન થશે કે સાહેબ લોકપાલને શપથ હોય? બિલકુલ હોય. લોકપાલને જે શપથ છે, આ લોકપાલને શપથ જે છે એમના અધ્યક્ષને પૂછાય. લોકપાલના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે તો કોણ આવશે? તો આવશે રાષ્ટ્રપતિ. યાદ રાખજો, લોકપાલના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે તો રાષ્ટ્રપતિ. પરંતુ જો એમ પૂછે કે લોકપાલના સભ્યને કોણ શપથ લેવડાવે, આ સભ્યને કોણ શપથ લેવડાવશે તો યાદ રાખી લેજો ખાસ, લોકસભાના અધ્યક્ષ. આ લોકસભાના જે અધ્યક્ષ છે એમના દ્વારા લોકસભાના સભ્યને શપથ લેવડાવવામાં આવશે. અહીંયા રાષ્ટ્રપતિ ના લખતા. બરાબર મિત્રો. કાર્યકાળની આપણે વાત કરીએ તો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો 5 વર્ષ અને 70 વર્ષ. ખાસ યાદ રાખવાનું છે આ કાર્યકાળ કેટલા વર્ષનો તો 5 વર્ષ અથવા 70 વર્ષ. એટલે કે જે પહેલું થાય તે 5 વર્ષ પહેલા થાય તો 5 વર્ષ, 70 વર્ષ પહેલા થાય તો 70 વર્ષ. આ 5 વર્ષ અને 70 વર્ષનો કાર્યકાળ રહેશે. હવે અમને પગારની વાત કરે છે. મેન વસ્તુ તો હવે આવી, પગાર કેટલો હોય છે. મને બધું જાણવાની અંદર તો બરાબર છે, મેન અમારે જાણવું હતું પગાર. તો પગારની આપણે વાત કરીએ તો લોકપાલના જે અધ્યક્ષ હોય છે, આ લોકપાલના અધ્યક્ષનો પગાર એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેટલો હોય છે. યાદ રાખજો, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમાન હોય છે. અને જે લોકપાલના જે સભ્યો હોય છે, આ સભ્યોનો પગાર કેટલો હોય છે તો કે સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશ સમાન જે છે આમનો પગાર તમને જોવા મળશે. મેન વસ્તુ હજુ પણ બાકી રહી ગઈ, લાયકાત કેટલી હશે સાહેબ? તો લાયકાતની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે કે 45 વર્ષ કરતા ઓછી ઉંમર ના ચાલે. આ પહેલી એવી જગ્યા છે તો પહેલી એવું વર્ષ તમને જોવા મળશે જે 45 વર્ષ લખેલું છે. 45 વર્ષથી ઓછી ઉંમર ના ચાલે. એટલે ટૂંકમાં 45 વર્ષ કરતા વધારે ઉંમર જોઈએ. સાથે સાથે કોઈ સંસદ સભ્ય, વિધાનમંડળ, પંચાયત કે મ્યુનિસિપાલિટીના
કોઈ પણ પ્રકારના સભ્ય ના હોવા જોઈએ. આ તમામ પ્રકારની બાબતો લોકપાલની અંદર તમને જોવા મળે છે. તો મિત્રો આની અંદર તમને આટલું ક્લેરિફિકેશન જે છે વધારે થઈ ગયું કે આની અંદર આના બારની અંદર લોકપાલની અંદર તમને જે પૂછશે સભ્ય, નિમણૂક, શપથ, કાર્યકાળ, પગાર, લાયકાત અને સાથે સાથે એક પોઈન્ટ અહીંયા રહી ગયા છે કાર્ય. જો આમનું કાર્ય શું હોય છે? વડાપ્રધાન સાથે સાથે જેટલા પણ મંત્રી છે એ ચાહે કેબિનેટ મંત્રી આવી ગયા, તમામ પ્રકારના મંત્રી, સંસદ સભ્યો અને સાથે સાથે કેન્દ્રના 1 થી 4 વર્ગના એટલે ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધીના તમામ અધિકારીઓની જાંચ અને તપાસ કરવા, તો ભ્રષ્ટાચાર વિશેની તપાસ કરવાનું જે શ્રેય છે અથવા તો જે કામ છે કોણ કરશે? તો કે લોકપાલ કરવાનું કામ કરશે. ટૂંકમાં ભ્રષ્ટાચાર. બરાબર. આ ભ્રષ્ટાચાર માટે કોના માટે ખાસ યાદ રાખજો, એની અંદર વડાપ્રધાન પણ આવી જશે, સંસદ પણ આવી જશે, સંસદના સંસદ સભ્યો પણ આવી જશે, મંત્રીઓ પણ આવી જશે, કેબિનેટ મંત્રી પણ આવી જશે અને કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધીના તમામ અધિકારીઓ વિશેના ભ્રષ્ટાચાર અંગેની જાંચ કરવાની જે વાત છે, જે ભલામણ છે, કોણ કરશે? તો કે લોકપાલ કરવાનું કામ કરશે. તો લોકપાલ વિશે આટલી વેરિફિકેશન થઈ ગઈ. હવે આનો સ્ક્રીનશોટ તમારે પાડવો હોય પાડી દો, કાં તો પછી તમે નોટ્સમાં લખતા હોય તો વેલ એન્ડ ગુડ છે. ઓકે, ચલો તમને એકાદ 5 સેકન્ડ જેટલી આપું છું, ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી દો. બહુ ઇમ્પોર્ટન્ટ છે, રિવિઝનની અંદર છે કે આ જ બધું કામ લાગવાનું છે ભાઈ. ચલો ઓકે, ચલો હવે જોઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. પહેલો ક્વેશ્ચન અહીંયા આપણે ક્લિયર કર્યો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છે. બરાબર છે? ઓકે, તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવી રહ્યો કે તકેદારી આયોગ એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી? એવું પૂછેલું છે. કયું વિધાન યોગ્ય નથી? ચલો, ઈસવીસન 2003માં તકેદારી આયોગને કાયદાનું પરિબળ મળેલું હતું. બરાબર, વાંચીએ આગળ. મુખ્ય વિજિલન્સ કમિશનર ઉપરાંત 2 વિજિલન્સ કમિશનર હોય છે. ઓકે, એ પણ બરાબર છે. આયોગના સભ્યોની નિમણૂક માનીને રાષ્ટ્રપતિ ખાસ સમિતિની ભલામણને આધારે કરે છે. એ પણ જોઈએ છે. સભ્યશ્રીઓને મુદત 6 વર્ષ અથવા તો 70 વર્ષની ઉંમર સુધી એમની ઉંમર જે છે એ આ પ્રકારની એમની લાયકાત આપેલી છે. ભાઈ આની અંદર કયો વિધાન જે છે મિત્રો અયોગ્ય છે? બરાબર, તો આની અંદર મિત્રો જવાબ આવશે ડી. કેમ સાહેબ? 6 વર્ષ અને 70 વર્ષ આની અંદર આવશે નહીં. 6 વર્ષ અને 70 વર્ષ આની અંદર આવશે નહીં. આની અંદર વાત કરે છે સીવીસીની, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની વાત કરે છે. કેન્દ્રીય તકેદારી આયોગ આપણે જેને કહીએ છીએ એની વાત કરે છે. એના વિશે પણ થોડી ડિટેલ્સમાં આપણે વાત કરીએ. ચલો એના વિશે પણ જોઈ લઈએ કે આ ઉંમરની એ બધી લાયકાતો જે છે ગણવામાં આવે છે એ શું છે. ઓકે, તો આની અંદર હવે નેક્સ્ટ ચલો આપણે સીવીસીની વાત કરી દઈએ. કેન્દ્રીય, જેને આપણે કહીશું કેન્દ્રીય તકેદારી આયોગ જેને આપણે કહીએ છીએ. સાહેબ આ શેની સંસ્થા છે? લોકપાલ તો બરાબર છે, આ શેની સંસ્થા છે? તો આનું કામ પણ ભ્રષ્ટાચાર અંગેનું કામ, આનું કામ પણ એ જ છે જે લોકપાલનું કામ હતું એ જ આનું કામ છે. ચલો આની અંદર સભ્યો કેટલા હોય છે? સભ્યની આપણે વાત કરીશું કે સભ્ય જે છે આની અંદર કેટલા હશે સાહેબ? સભ્ય, આ સભ્યોને નિમણૂક કોણ કરશે? ઓકે, એમનો કાર્યકાળ કેટલા વર્ષનો હશે અને એમનું કાર્ય કયું હશે એના વિશે આપણે જાણવાનું છે. બરાબર, પેલા બેઝિક માહિતી તમને આપી દઉં. સીવીસી જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે એની ભલામણ થઈ છે એ કે સંતાનમ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. અધર ડિટેલ્સની અંદર એ નોંધ કરી દે, હું એક માહિતી લખી દઉં છું. કે સંતાનમ સમિતિ, આ કે સંતાનમ સમિતિ દ્વારા 1964માં આની ભલામણ કરી હતી. આને અધિકૃત ક્યારે બનાવવામાં આવી? તો 2003ની અંદર. અધિકૃત ક્યારે બનાવવામાં આવી? તો કે અધિકૃત પૂછે તો 2003માં આને અધિકૃત કરવામાં આવી. તો યાદ રાખજો, ભલામણ કરી હતી કે સંતાનમ સમિતિ અને અધિકૃત કરવામાં આવી 2003ની અંદર. આપણે વાત કરીએ સભ્યની, તો સભ્યની અંદર કેટલા સભ્યો હોય છે? ચલો, એક મુખ્ય અને 2 અન્ય. એક મુખ્ય અને 2 અન્ય.
અમને નિમણૂક કોણ કરે? તો કે નિમણૂક સાહેબ આની અંદર પણ શું આવે? તો કે રાષ્ટ્રપતિ આવે. પહેલાની અંદર લોકપાલની અંદર 5 સમિતિ હતી, 5 સભ્યોની સમિતિ હતી. અહીંયા 3 સભ્યોની સમિતિ આવશે. કેટલા સભ્યોની? 3 સભ્યોની. આ 3 ની અંદર પહેલા કોણ હશે? તો કે આપણા વડાપ્રધાન, બરાબર. બીજા જે હશે ખાસ યાદ રાખજો, ગૃહમંત્રી જે હશે એ સેકન્ડ નંબર ઉપર હશે અને ત્રીજા નંબર ઉપર વિપક્ષના નેતા હશે. મિત્રો આ ત્રીજા નંબર ઉપર વિપક્ષના નેતા તમને જોવા મળશે, બરાબર. આ ત્રીજા નંબર પર કોણ હશે? વિપક્ષના નેતા, બરાબર. લોકસભાના વિપક્ષના નેતા તમને જોવા મળશે, બરાબર. તો અહીંયા જો રાષ્ટ્રપતિની સાથે જે ખાસ સમિતિની હમણાં વાત કરી ને, આ ખાસ સમિતિની અંદર 3 સભ્યો છે, વડાપ્રધાન, ગૃહમંત્રી અને લોકસભાના વિપક્ષના નેતા હોય છે. હવે એમનો કાર્યકાળ કેટલા વર્ષનો? તો કે 4 વર્ષ અથવા તો 65 વર્ષ. અહીંયા જે છે પેલા MCQ ની અંદર ભૂલ હતી, બરાબર. અહીંયા ભૂલ હતી. 4 વર્ષ અથવા તો 65 વર્ષનો કાર્યકાળ છે. કાર્ય જે છે, કાર્યની અંદર ભ્રષ્ટાચાર માટેનું જ કાર્ય છે, કે ભ્રષ્ટાચાર જે છે રોકવાનું કાર્ય છે. પણ ખાસ યાદ રાખજો, આની અંદર કોઈ સંસદ સભ્ય, કોઈ વિધાન મંડળના સભ્યોનો અથવા તો કોઈ મંત્રીઓનો આની અંદર સમાવેશ કરવામાં આવશે નહીં. એના માટે જ આપણે લોકપાલ બનાવવામાં આવ્યું છે, બરાબર. તો આ જે સભ્ય છે, આ જે સંસ્થા જે છે, આ સંસ્થા ક્યારે પણ સંસદ, વિધાનમંડળ અને મંત્રીઓ ઉપર તપાસ નહીં કરે. એટલા માટે આપણે લોકપાલ બનાવ્યું. તમને આની અંદર જોયું, આપણે લોકપાલની અંદર આખું ડિસ્કશન કર્યું કે લોકપાલની અંદર શું હતું, બરાબર. લોકપાલની અંદર શું હતું. હવે સેકન્ડ ક્વેશ્ચન એટલે કે સેકન્ડ બાજુની અંદર આપણે જોયું કે CBC એટલે કે કેન્દ્રીય તકેદારી આયોગ. અને કેન્દ્રીય તકેદારી આયોગની અંદર આટલી ડિટેલ્સ બહુ થઈ ગઈ કે ભાઈ શરૂઆત જે છે 1964 થી થઈ, અધિકૃત 2003માં કરવામાં આવ્યું, સભ્ય 1+2, નિમણૂક રાષ્ટ્રપતિ અને 3 સભ્યોની સમિતિ, લોકસભા ના વિપક્ષના નેતા જે વડાપ્રધાન છે અને સાથે સાથે ગૃહમંત્રી, કાર્યકાળ 4 વર્ષ અથવા 65 વર્ષ, ભ્રષ્ટાચાર નિવારણ માટેની સંસ્થા છે, બરાબર. તો આટલું CBC વિશે આપણે ઇનફ થઈ. ક્લિયર? તો ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છે. ક્વેશ્ચન નંબર 3. મિત્રો ક્વેશ્ચન નંબર 3 જો આની અંદર તમામ પ્રકારની ડિટેલ્સ અહીંયાથી તમને મળી જશે, બરાબર. અહીંયા આ ઓપ્શન ખોટો છે, 4 અને 65 વર્ષ આવે, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3. અને ક્વેશ્ચન નંબર 3 ની અંદર કેન્દ્રીય સતર્કતા આયોગ કમિશનરની નિમણૂક સમિતિ ભલામણ રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? નવું આવ્યું, કેન્દ્રીય સતર્કતા આયોગ એટલે શું પાછું? એ પણ ક્વેશ્ચન થાય. હમણાં ભાઈ આપણે કેન્દ્રીય તકેદારી આયોગ જોયું, એનું બીજું જ નામ છે, જેને આપણે કહીશું કેન્દ્રીય સતર્કતા આયોગ. એટલે આ પણ CBC જ છે. આ પણ જે આપણે વાત કરી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એ જ છે, બરાબર. અહીંયા જોઈ લો તો અહીંયા કોણ જે છે આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો યાદ રાખજો, આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. અને કેટલા સભ્યોની હોય છે? 3 સભ્યોની. કયા કયા હશે? ગૃહમંત્રી હશે, પ્રધાનમંત્રી હશે અને લોકસભાના વિપક્ષના નેતા હશે. અને નિમણૂક કોણ કરશે? તો કે રાષ્ટ્રપતિ કરશે. હમણાં આના વિશે તમામ પ્રકારની ડિટેલ્સમાં વાત કરી. આ તમામ પ્રશ્નો જે છે મિત્રો અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, એટલે આ વિષય ઉપર ખાસ ધ્યાન રાખવાનું થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4. અને ક્વેશ્ચન નંબર 4 તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો. ચલો એના વિશે જ ફરીથી ક્વેશ્ચન આવ્યો છે કે નીચેના પૈકી કોણ કેન્દ્રીય તકેદારી આયોગની પસંદગી સમિતિના સભ્ય નથી? બરાબર. હમણાં જ આના વિશે ડિટેલ્સમાં વાત કરી. વડાપ્રધાન, ગૃહમંત્રી, લોકસભાના અધ્યક્ષ કે લોકસભાના વિપક્ષના નેતા? તો આની અંદર ખાસ યાદ રાખજો શું આવશે? લોકસભાના અધ્યક્ષ. લોકસભાના વિરોધ પક્ષના નેતા, લોકસભાના વિપક્ષના નેતા હશે, પણ લોકસભાના અધ્યક્ષ આની અંદર હશે નહીં. વડાપ્રધાન હશે, ગૃહમંત્રી હશે અને લોકસભાના વિરોધ પક્ષના નેતા. લોકપાલમાં કોણ હતું? લોકપાલમાં ગૃહમંત્રી હતા કે નહીં? યાદ કરો, હમણાં આપણે લોકપાલ ભણ્યું તો એની અંદર ગૃહમંત્રી હતા ના? યાદ રાખજો, લોકપાલની અંદર ગૃહમંત્રી હતા નહીં. ત્યાં કોણ હતું? તો કે લોકસભાના અધ્યક્ષ હતા, લોકસભાના વિરોધ પક્ષના નેતા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન હતા, બરાબર. એની અંદર ગૃહમંત્રી હતા નહીં. ચલો ક્લિયર આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 5. રાષ્ટ્રીય લઘુમતી પંચના કેટલા સભ્યો હોય છે? આ રાષ્ટ્રીય લઘુમતી પંચની આપણે વાત કરીએ તો એની અંદર કેટલા સભ્યો હોય છે એના વિશે આપણે વાત કરીએ તો લઘુમતી પંચની અંદર 15, 10, 7 કે 5 કેટલા સભ્યો લઘુમતી પંચની અંદર હોય છે? તો લઘુમતી પંચની અંદર મિત્રો યાદ રાખજો કેટલા સભ્યો હોય છે? 5 સભ્યો શેની અંદર હોય છે? રાષ્ટ્રીય લઘુમતી પંચની અંદર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે
રાષ્ટ્રીય લઘુમતી પંચ છે એના વિશે પણ ડિટેલ્સમાં વાત કરી દઈએ આપણે કે રાષ્ટ્રીય લઘુમતી પંચ છે એની અંદર કઈ બાબત છે. ચલો આપણે આના વિશે પણ હવે ડિટેલ્સમાં સ્ટાર્ટ કરીએ કે રાષ્ટ્રીય લઘુમતી પંચ રાષ્ટ્રીય લઘુમતી પંચ વિશે. બરાબર, આ રાષ્ટ્રીય લઘુમતી પંચ છે એના વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય લઘુમતી પંચ છે એની અંદર કેટલા સભ્યો હોય છે? તો યાદ રાખજો, આની અંદર સૌપ્રથમ એક અધ્યક્ષ હોય છે, એક ઉપાધ્યક્ષ હોય છે, એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને 5 સભ્યો હોય છે. કેટલા? 5 સભ્યો આની અંદર તમને જોવા મળે છે. આ રાષ્ટ્રીય લઘુમતી પંચ આયોગ 1992 ની અંદર બનાવવામાં આવ્યું. કઈ સાલની અંદર? 1992 ની અંદર. એટલે કે એવું લખવામાં આવે છે કે રાષ્ટ્રીય લઘુમતી પંચ 1992 અધિનિયમ. હવે તમે મને કહો કે અધિનિયમ આવ્યો એટલે કઈ સંસ્થા થાય? તો સિમ્પલ વસ્તુ આપણે સમજ્યા કે અધિનિયમ આવ્યો આવી રીતે તો એને કહેવામાં આવશે વૈધાનિક સંસ્થા. તો કયા પ્રકારની સંસ્થા છે? તો મિત્રો આ વૈધાનિક સંસ્થા છે, કારણ કે કોઈ એક્ટ હેઠળ બનેલી સંસ્થા છે. તો રાષ્ટ્રીય લઘુમતી પંચ આયોગ 1992 ની અંદર આપણે વાત કરીએ. સાહેબ, લઘુમતી જે શબ્દ છે આ લઘુમતી કઈ રીતે બની? તો લઘુમતી જે છે 2 આધારિત બનશે. આ લઘુમતી એ કોઈ વસ્તુની લઘુમતી જે છે ભાષા આધારિત અને ધર્મ આધારિત 2 આધારે લઘુમતી બને. બરાબર, તો ભારત દેશની અંદર કેટલા લઘુમતીનો સમાવેશ થાય છે? તો ભારત દેશની અંદર આપણે વાત કરીએ તો મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ અને પારસી અને જૈન ધર્મ જે છે એ 2014 ની અંદર આનો સમાવેશ થયો લઘુમતીની અંદર. પણ ખાસ યાદ રાખજો, ક્યાંય પણ લઘુમતી કોને કહેવાય અથવા તો લઘુમતી શબ્દો જે છે એનો ઉલ્લેખ બંધારણની અંદર ખાસ કરીને નથી કરવામાં આવ્યો કે લઘુમતી કોને કહેવામાં આવશે, કોને લઘુમતી ગણવામાં આવશે, એની કોઈ પણ પ્રકારની ખાસ ડિટેલ અહીંયા આપવામાં આવી નથી. એ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. તો લઘુમતીની અંદર આટલું વસ્તુ ધ્યાન રાખવાનું કે સભ્ય કેટલા હોય છે? તો કે એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને 5 સભ્યો, એટલે ટોટલ થઈને 7 લોકો હોય છે આની અંદર. લઘુમતી 2 આધારિત પડે, એક ભાષા આધારિત અને એક ધર્મ આધારિત. મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, પારસી અને જૈન 2014માં ઉમેરવામાં આવ્યું. રાષ્ટ્રીય લઘુમતી પંચ 1992 જે છે એટલે અધિનિયમ કહેવામાં આવ્યું, વૈધાનિક સંસ્થા છે. શરૂઆતમાં જ્યારે એની સ્થાપના થઈ, શરૂઆતની અંદર ખાસ યાદ રાખજો, શરૂઆતમાં આ કયા મંત્રાલય હેઠળ અંતર્ગત હતું? આવું પણ પૂછી શકે. શરૂઆતમાં ગૃહ મંત્રાલય હેઠળ હતું. કયા મંત્રાલય હેઠળ? ગૃહ મંત્રાલય હેઠળ હતું 1978 ની આજુબાજુ. પછી જે છે આ ગૃહ મંત્રાલયથી ક્યાં ટ્રાન્સફર થઈ ગયું? તો કે સમાજ કલ્યાણ મંત્રાલય. આ સમાજ કલ્યાણ મંત્રાલય 1984માં અને સમાજ કલ્યાણ મંત્રાલયના અંદરમાં મૂકવામાં આવ્યું, કારણ કે બેઝિકલી લઘુમતીના હિતોના રક્ષણ માટે હતી. લઘુમતીના હિતોના રક્ષણ માટે સમાજ કલ્યાણ જે છે કામ કરે છે. એટલા માટે રાષ્ટ્રીય લઘુમતી પંચ છે શરૂઆતમાં ગૃહ મંત્રાલય હેઠળ હતું, પછીથી એને ક્યાં મૂકી દેવામાં આવ્યું? કે સમાજ કલ્યાણ મંત્રાલય હેઠળ. તો આવું પણ પ્રશ્ન બની શકે કે કયું આયોગ પહેલા ગૃહ મંત્રાલય હેઠળ હતું પછી સમાજ કલ્યાણ હેઠળ મંત્રાલયમાં મૂકવામાં આવ્યું? તો યાદ રાખવાનું છે આપણે રાષ્ટ્રીય લઘુમતી પંચ. બરાબર, તો મેજરલી આપણે ડિસ્કશન કરી દીધું રાષ્ટ્રીય લઘુમતી પંચ વિશે. ક્લિયર? મિત્રો, હવે ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 6 તમારી સ્ક્રીન પર આ રહ્યો. શું કહેવા માંગે છે કે રાજ્ય માહિતી આયોગ નિર્ણય સામે નીચેનામાંથી કઈ કોર્ટમાં અપીલ કરી શકાય? ચલો જોઈએ. માહિતી આયોગની વાત કરી છે, એ પણ રાજ્યનું માહિતી આયોગ. ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ, સેશન કોર્ટ કે તાલુકા કોર્ટ? શું જવાબ આવશે આની અંદર? મિત્રો, આની અંદર સિમ્પલ જવાબ આવશે હાઈકોર્ટ. એટલે કે રાજ્ય માહિતી આયોગ દ્વારા કોઈ નિર્ણય અપાયો હોય તો નિર્ણય સમક્ષ તમે કઈ જગ્યાએ અપીલ કરી શકો? હાઈકોર્ટની અંદર અપીલ કરી શકો. ચલો જોઈએ આ રાજ્ય માહિતી આયોગ જે છે એની સ્થાપના કઈ રીતે થઈ, કયા અધિનિયમ હેઠળ થઈ અને સાથે સાથે એની અંદર કેટલા સભ્યો હોય છે, શું રિક્વાયરમેન્ટ હોય છે, એ તમામ પ્રકારની માહિતી મેળવી લે. કારણ કે આ લેક્ચરની અંદર આપણે એકલી થિયરી જે છે આપણી થિયરી MCQ અને સાથે સાથે થિયરી પણ ભણવાની છે. બરાબર, સૌથી પહેલા અહીંયા આપણે લખીએ કે રાજ્ય માહિતી આયોગ. બરાબર, રાજ્ય માહિતી આયોગ. કેન્દ્રનું પણ માહિતી આયોગ આવશે. બરાબર, એની અંદર આની અંદર ઘણી બધી જે છે સિમિલરિટીઝ તમને જોવા મળશે. રાજ્ય માહિતી આયોગ જે છે
2005 એવું લખવામાં આવે છે કે માહિતી અધિકાર, તમને ખબર છે કે માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ સ્થાપના થઈ. મેં વારે ઘડીએ કીધું છે જ્યારે પાછળ સાલ ઉમેરાય તો કઈ સંસ્થા થઈ જાય? તો એ સંસ્થા થઈ જાય વૈધાનિક સંસ્થા. તો કયા પ્રકારની સંસ્થા છે સાહેબ? તો આ છે વૈધાનિક સંસ્થા. બરાબર. હવે આની અંદર કેટલા સભ્યો હોય છે? આની અંદર કેટલા સભ્યો હોય છે? તો આની અંદર સભ્યોની આપણે ચર્ચા કરતા હોય ત્યારે એક મુખ્ય માહિતી કમિશનર હશે અને સાથે સાથે 10 અન્ય માહિતી કમિશનર હશે. એટલે સાહેબ શું થઈ ગયું? એક મુખ્ય માહિતી કમિશનર અને 10 અન્ય માહિતી કમિશનર. હવે આ સભ્યોની નિમણૂક પણ કરશે. આ સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવશે? નિમણૂક યાદ રાખજો, રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે. કોના દ્વારા? તો કે રાજ્યપાલ દ્વારા નિમણૂક કરવામાં આવશે. રાજ્યપાલ એમણે નિમણૂક તો નહીં કરી, એના માટે સમિતિ હશે અને આની અંદર ખાસ યાદ રાખજો 3 સભ્યોની સમિતિ હશે. કેટલા સભ્યોની? 3 સભ્યોની સમિતિ હશે. એક સભ્ય તે તમને ઓલવેઝ ખબર છે કે રાજ્ય આવે તો કોણ આવે? મુખ્યમંત્રી આવે, જ્યાં સમિતિના પણ પોતે અધ્યક્ષ છે. એક મુખ્યમંત્રી. એક હશે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા. એક હશે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ત્રીજા હશે રાજ્યના કોઈ કેબિનેટ મિનિસ્ટર સમાન પદ. કેબિનેટ મિનિસ્ટર એટલે કેબિનેટ મંત્રી. આ 3 સભ્યો અને આ 3 સભ્યોની ભલામણને આધારે રાજ્યપાલ આમને નિમણૂક કરશે. બરાબર. હવે આમના જે લાયકાતની વાત કરીએ, કઈ લાયકાત આની અંદર તમને જોઈશે. બરાબર. લાયકાતની આપણે ચર્ચા કરીએ. લાયકાતની અંદર ખાસ તમારે યાદ રાખવાનું છે કે દર વખતે આની અંદર તમને જોવા મળે છે કોઈ સંસદ, કોઈ વિધાનમંડળ ના સભ્ય ના હોવા જોઈએ અને સાથે સાથે કોઈ લાભનું પદ ધરાવતા ના હોવા જોઈએ. તો બેઝિકલી આટલી આપણે વસ્તુ જોવાની છે. બરાબર. અને એના કાર્યકાળની વાત કરવામાં આવે તો કાર્યકાળની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે. આની અંદર કાર્યકાળની અંદર ઘણી બધી જગ્યાએ અલગ અલગ કાર્યકાળ લખેલો છે. ઘણી જગ્યાએ 3 વર્ષ લખેલું છે, ઘણી જગ્યાએ 5 વર્ષ લખેલું છે. પણ મેજરલી એક વસ્તુ કોમન છે કે 65 વર્ષ કે તેનાથી પહેલા. બરાબર છે. તો આપણે મેજરલી એ ધ્યાન રાખીશું કે 65 વર્ષ અથવા કેન્દ્ર દ્વારા નક્કી કરેલ. બરાબર. રાજ્ય આવશે. રાજ્ય દ્વારા નક્કી કરેલ અથવા તો 65 વર્ષ જે પહેલું થાય એ રાજ્ય માહિતી કમિશનર આયોગ જે છે આના રિલેટેડ છે. તો સાહેબ કેટલું યાદ રાખવાનું આની અંદર? તો યાદ રાખજો પહેલા સભ્ય. મેજરલી તમારે આ યાદ રાખવાનું કે સભ્ય કેટલા હોય છે? તો કે 1/10. નિમણૂક કોણ કરે? તો કે રાજ્યપાલ નિમણૂક કરશે અને રાજ્યપાલ જે નિમણૂક કરશે એની અંદર 3 સભ્યોની સમિતિ હશે. સમિતિની અંદર ક્યારે પણ કન્ફ્યુઝ ના થતા, કારણ કે આ જે છે ઘણી જગ્યાએ 3 સમિતિ આવશે, ઘણી જગ્યાએ 5 સભ્યોની સમિતિ આવશે, ઘણી જગ્યાએ 6 સભ્યોની પણ સમિતિ આવશે. તો યાદ રાખવાનું ક્યારે 3 આવે છે, 3ની અંદરથી ક્યારે સભ્યો નથી બનતા, કારણ કે જ્યારે આવા પ્રશ્નો પૂછાય છે ને ત્યારે આપણે જે છે બિલકુલ હલવાઈ જઈએ છીએ. ઓકે. કાર્યકાળ જે છે મેં તમને કીધું એમ 65 વર્ષ કે તેનાથી પહેલા અથવા તો રાજ્ય દ્વારા નક્કી કરવામાં. લાયકાતની આપણે વાત કરીએ તો લાયકાતની અંદર ખાસ યાદ રાખવાનું કોઈ પણ સંસદ સભ્ય અથવા તો વિધાનસભ્ય ના હોવા જોઈએ અને લાભનું પદ જે છે ધારણ કરેલું ના હોવું જોઈએ. અને મેજર રાજ્ય માહિતી આયોગ કયા પ્રકારની સંસ્થા છે? તો કઈ સંસ્થા આવશે? તો વૈધાનિક સંસ્થા આવશે. તો આપણે જે છે આ માહિતી આયોગ વિશે ક્લિયર કર્યું. બરાબર. આવું કેન્દ્રનું આવશે. એની જગ્યાએ નિમણૂકની જગ્યાએ શું આવી જશે? નિમણૂકમાં રાષ્ટ્રપતિની જગ્યાએ રાજ્યપાલ આવી જશે. જ્યાં મુખ્યમંત્રી લખેલું છે ત્યાં વડાપ્રધાન આવી જશે. બરાબર. કાર્યકાળ પણ સેમ રહેશે, લાયકાત પણ સેમ રહેશે અને વૈધાનિક સંસ્થા તો પોતે એ પણ છે, કારણ કે માહિતી અધિકાર 2005 હેઠળ જ બનાવવામાં આવી છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે વધ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7ની અંદર શું લખેલું છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ. હવે માનવ અધિકાર આયોગનો ક્વેશ્ચન બને છે. માનવ અધિકાર આયોગના સભ્ય અને સદસ્ય પોતાનું રાજીનામું કોને આપે છે? પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ કે ઉપરાષ્ટ્રપતિ? ચલો માનવ અધિકાર આયોગનું ક્વેશ્ચન છે. સિમ્પલ વસ્તુ છે કે જેને એમને નિમણૂક કર્યા હોય એમને રાજીનામું આપશે. તમને નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ કરશે. તો રાજીનામું પણ કોને આપશે? તો કે રાષ્ટ્રપતિને આપશે. હવે આપણે ડિટેલ્સ જોવાની છે શેની? તો કે રાષ્ટ્રીય માનવ અધિકાર. ચલો જોઈ લઈએ રાષ્ટ્રીય માનવ અધિકાર. પહેલી સ્લાઇડ આપણે જોઈ. હવે બીજી એ જ પ્રકારની સ્લાઇડો આપણે જોઈએ છે. ચલો
હવે આપણે આની અંદર જોવાનું છે માનવ અધિકાર આયોગ, બરાબર. માનવ અધિકાર આયોગ દરેક એક્ઝામની અંદર મેજરલી પૂછાયેલો પ્રશ્ન છે, કારણ કે માનવના અધિકારની ચર્ચા કરવામાં આવેલી હોય છે. માનવ અધિકાર આયોગ, અને માનવ અધિકાર આયોગ 1993, આવું બોલાય ને, 1993 આવું બોલાય છે ને, આવું બોલાય એટલે ખબર હોય કે કઈ સંસ્થા આવે, તો વૈધાનિક સંસ્થા આવે. જ્યારે પાછળ સાલ બોલાય ત્યારે યાદ રાખી લેવાનું કે કઈ પ્રકારની સંસ્થા આવશે, તો કે વૈધાનિક સંસ્થા આવશે. ઘણી વાર તમને ખબર છે આવું પૂછે છે કે નીચેનામાંથી આ કઈ સંસ્થા છે, બરાબર. આની અંદર સભ્યો કેટલા હોય છે, ચલો સભ્યની અંદર આપણે ચર્ચા કરીએ. સભ્ય કેટલા હોય છે, તો સભ્યની અંદર એક મુખ્ય હશે, એક જે હશે એ કેવા હશે, એક મુખ્ય અને 4 અન્ય. એક મુખ્ય અને 4 જે છે એ કેવા હશે, અન્ય હશે. આની અંદર હજુ ડિટેલ્સમાં હું જાઉં તો આની અંદર યાદ રાખજો, એક મુખ્ય જે હશે એ કોણ હશે, તો કે સુપ્રીમ કોર્ટના. એસસી લખું એટલે આની અંદર ધ્યાન રાખજો, એસસી કેટેગરીની વાત નથી કરતો, એસસી સુપ્રીમ કોર્ટની વાત કરું છું. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એ પણ પાછા કેવા, તો એ પણ નિવૃત્ત. કેવા? નિવૃત્ત. ખાસ યાદ રાખજો, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ પણ પાછા કેવા? નિવૃત્ત. હવે આ 4 સભ્યોની અંદર એક સભ્ય જે છે એ યાદ રાખજો, સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશ, બરાબર. એની અંદર કોણ હોઈ શકે, તો કાર્યરત પણ હોઈ શકે, જે કાર્યરત કાર્ય કરતા હોય એ પણ હોઈ શકે, અને નિવૃત્ત પણ હોઈ શકે. કોણ હોઈ શકે? કાર્યરત પણ હોઈ શકે અને નિવૃત્ત પણ હોઈ શકે. એક સભ્ય થઈ ગયા સાહેબ. બીજા આવશે હાઈકોર્ટના ન્યાયાધીશ. હવે હાઈકોર્ટના ન્યાયાધીશની અંદર પણ ખાસ યાદ રાખજો, કાર્યરત પણ હોઈ શકે અને નિવૃત્ત પણ હોઈ શકે. કાર્યરત પણ હોઈ શકે અને નિવૃત્ત પણ હોઈ શકે. 2 સભ્યો થઈ ગયા. બાકીના જે 2 સભ્યો છે એ અનુભવી હોવા જોઈએ. કાયદા શાસ્ત્રી જે છે એને કહેવાય છે એ હોવા જોઈએ, કાયદા શાસ્ત્રી. તો આની અંદર આટલી ડિટેલ્સ તમારે યાદ રાખવાની છે. હવે આટલી ડિટેલ્સ કરો એટલે આની અંદરથી ગમે તે પ્રશ્ન બની શકે. એટલે ઘણીવાર એવું થાય છે ને કે આપણને વાંચીને કે હવે માહિતી અધિકાર માનવ અધિકાર આવે, પરંતુ છતાં પણ જો આવા પ્રશ્નો પૂછી લે તો આની અંદરથી આપણને નથી આવડતું. એટલે ધ્યાન રાખવાનું છે કે એક મુખ્ય જે માનવ અધિકાર આયોગના અધ્યક્ષ છે એ કોણ હશે? હંમેશા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હશે. કાર્યરત નહીં હોય, નિવૃત્ત ન્યાયાધીશ હશે. જ્યારે 4 સભ્યોની અંદર એક સભ્ય જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત પણ હોઈ શકે અથવા તો કાર્યરત હોઈ શકે. બીજા એક સભ્ય જે છે હાઈકોર્ટની અંદર નિવૃત્ત અથવા કાર્યરત હોઈ શકે, અને બાકીના જે 2 સભ્યો છે અનુભવી એટલે કે કાયદા શાસ્ત્રી હોવા જોઈએ. ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે આમને નિમણૂકની વાત આવે સાહેબ. આમને જે છે સભ્યો આવે એટલે નિમણૂક પણ આવે. યાદ રાખવાનું, સભ્ય પછી નિમણૂક પછી કાર્યકાળ અને લાયકાત, 4 પોઈન્ટ ઉપર મેજરલી આપણે અટેક કરવાનું થાય, બરાબર. ચલો નિમણૂકની અંદર આપણે આ સાઈડ લખે છે કે નિમણૂક પણ આનું ઘણું મોટું છે. હવે નિમણૂકની અંદર આપણે વાત કરીએ તો નિમણૂક કોણ કરે, તો કે રાષ્ટ્રપતિ કરશે. કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. અને નિમણૂકની અંદર પણ આમના દ્વારા, બરાબર, આમની જે સમિતિ હશે, ખાસ સમિતિ જેને આપણે કહીશું, ખાસ એટલે અગત્યની સમિતિ, બરાબર. આ અગત્યની સમિતિની અંદર કેટલા સભ્યો હશે, તો ખબર છે કે પહેલા કોણ આવશે, તો સૌથી પહેલા આવશે આપણા વડાપ્રધાન. સૌથી પહેલા કોણ આવશે, તો કે વડાપ્રધાન આવશે. પછી આવશે લોકસભાના સભાપતિ, એટલે કે લોકસભાના અધ્યક્ષ આપણે જેને કહીએ છીએ, બરાબર. ત્રીજા જે સભ્ય આવશે લોકસભાના, અહીંયા લખી દઉં છું, ચલો વાંધો નહીં, લોકસભાના વિપક્ષના નેતા એટલે કે વિરોધ પક્ષના નેતા, બરાબર. ખાસ યાદ રાખજો 3 પોઈન્ટ થઈ ગયા. વડાપ્રધાન છે, લોકસભાના અધ્યક્ષ છે, લોકસભાના વિરોધ પક્ષના નેતા છે, ચોથા છે રાજ્યસભાના ઉપસભાપતિ. ખાસ યાદ રાખજો, રાજ્યસભાના ઉપસભાપતિ. અને 5મા રહેશે રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા. રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા, બરાબર. આ સભ્યો દ્વારા અલગ અલગ રીતે અમને નિમણૂક કરવામાં આવશે. ક્લિયર થઈ ગયું? તો વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ, લોકસભાના વિરોધ પક્ષના નેતા, રાજ્યસભાના ઉપસભાપતિ અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા દ્વારા આ સમિતિ દ્વારા અમને નિમણૂક કરવામાં આવશે. હવે પેસરની આમનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે, બરાબર. કાર્યકાળની આપણે વાત કરીએ, કાર્યકાળ સાહેબ કેટલા વર્ષનો હોય છે, તો કાર્યકાળ ખાસ યાદ રાખજો 3 વર્ષ.
3 વર્ષ અથવા તો 70 વર્ષનો આમનો કાર્યકાળ તમને જોવા મળશે. 3 વર્ષ અથવા 70 વર્ષ જે પહેલા થાય એનો કાર્યકાળ તમને જોવા મળશે. માનવ અધિકાર આયોગ 12 ઓક્ટોબર 1993 રોજ આની સ્થાપના કરવામાં આવી હતી અને 1993 બાદ આ અધિનિયમ ઘડવામાં આવ્યું, જેની અંદર સભ્ય સંખ્યા તમારે યાદ રાખવાની 1+4. બરાબર, એના વિશે મેં ડિટેલ્સ આપી દીધી. એમની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને સભ્યોની સમિતિની પણ ડિટેલ્સ આપી દીધી. સાથે સાથે કાર્યકાળ કેટલા વર્ષનો કે 3 વર્ષ અને 70 વર્ષનો આમનો કાર્યકાળ રહેશે. ક્લિયર આટલી વસ્તુ? ચલો આગળની વાત કરીએ હવે. ચલો ક્વેશ્ચન નંબર 8 આપણે કમ્પ્લીટ. ઓકે, ક્વેશ્ચન નંબર 8 બાકી છે. ચલો ક્વેશ્ચન નંબર 8 ની અંદર શું છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હોય છે? પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઓકે, ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા, ફાતિમા બીબી, એસ કાંગ કે ન્યાયમૂર્તિ વૈકલ્ય. ઘણી વાર અગાઉના ક્વેશ્ચનોની અંદર, અગાઉના લાઈવની અંદર પણ આપણે ચર્ચા કરી છે આની અંદર. તો પહેલા આયોગના અધ્યક્ષ હતા રંગનાથ મિશ્રા. તો અત્યારે હાલના કોણ છે? અત્યારે હાલના કોણ છે? તો હાલના યાદ રાખજો, અત્યારે હાલની અંદર છે પ્રદીપ કુમાર. કોણ છે ભાઈ? પ્રદીપ કુમાર, જે અત્યારે હાલના છે. પ્રથમ પૂછે તો કે રંગનાથ મિશ્રા, અત્યારે હાલના છે પ્રદીપ કુમાર. ક્લિયર થઈ એટલી વસ્તુ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. આની અંદર માહિતી રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ વિશે આપણે ડિટેલ્સમાં સમજાવી દીધું. ચલો ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 ની અંદર કેન્દ્રીય સતર્કતા આયોગ. પહેલા પણ આપણે ડિસ્કસ કર્યું કેન્દ્રીય સતર્કતા આયોગ વિશે. સીબીસી ની વાત કરે છે. કેન્દ્રીય સતર્કતા આયોગની બાબતમાં કયું વિધાન સાચું નથી? ચલો, તેની રચના 1964 માં થઈ. સાચું છે કે ખોટું? યાદ રાખજો, રચના જે છે એ 1964 માં થઈ. ખબર છે કે સંથાનમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. આ સંથાનમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી 1964 માં સ્થાપના થઈ. પરંતુ અધિકૃત પૂછે તો તમને, અધિકૃત ક્યારે કર્યું? તો 2003 માં કરવામાં આવ્યું. બરાબર, ચલો આ વિધાન તો બિલકુલ કરેક્ટ છે. કેન્દ્રીય સતર્કતા આયોગના બાબતમાં બંધારણમાં જોગવાઈ છે. હવે તમને ખબર પડે કે બંધારણમાં જોગવાઈનો મતલબ થાય કે બંધારણીય સંસ્થા છે. તો સીવીસી તો તમને ખબર છે કે એ બંધારણીય સંસ્થા નથી, એને અધિનિયમ હેઠળ એની સ્થાપના કરવામાં આવી છે. તો આ જે છે બંધારણમાં એની જોગવાઈ નથી. તો એ વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. ચલો આગળ વાત કરીએ. કેન્દ્રીય સતર્કતા આયોગના અધ્યક્ષની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. ખબર છે કે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એમની નિમણૂક કરવામાં આવે છે. બરાબર, ખાસ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવશે. ભારત સરકારે ભ્રષ્ટાચારની લેખિત ફરિયાદ સ્વીકારવા માટે ડેઝિગ્નેટ એજન્સી તરીકે આને અધિકૃત કરી છે. બિલકુલ બરાબર, તમને ખબર છે. આ પણ ખાસ આની અંદર યાદ રાખવાનું છે કે કેન્દ્રીય સતર્કતા આયોગની અંદર સંસદ સભ્ય જે મંત્રીઓ છે એમના ઉપર તપાસ કરી શકશે નહીં. એમને માટે કઈ છે ભાઈ? લોકપાલ છે. બરાબર, એના માટે એને લોકપાલની સ્થાપના કરી છે. તો આની અંદર તમામ વિધાનો જે છે એમાંથી એક વિધાન ખોટું છે, બાકી બધા વિધાનો કરેક્ટ છે. જો 1964 પૂછે તો બિલકુલ એની રચના 1964 માં કે સંથાનમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. અધિકૃત 2003 માં કરવામાં આવી. ખાસ તમારે યાદ રાખવાનું છે. સીવીસી વિશે અગાઉની આપણે ડિટેલ્સ જોઈ એના પ્રમાણે સીવીસી વિશે તમારે ક્લિયર હશે હવે. બરાબર, ચલો તો આની અંદર બિલકુલ આપણે જવાબ આપીએ એ પ્રમાણે બી જવાબ આવે છે. ક્વેશ્ચન નંબર 10. મુખ્ય માહિતી કમિશનર. બરાબર, મુખ્ય માહિતી કમિશનર અગાઉ જોઈ લીધું માહિતી કમિશનર વિશે. મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરને નિમણૂક કરવા સારું રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? અહીંયા તમને નથી દેખાતું તો હું લખી દઉં છું. અહીંયા લખેલું છે અધ્યક્ષ કોણ હોય છે. એટલે કે જે માહિતી કમિશનર છે, બરાબર, એમને નિમણૂક કરવા માટે હમણાં જ આપણે સમિતિ જોઈ. બરાબર, હમણાં જ આપણે સમિતિ જોઈ. કઈ સમિતિ જોઈ? તો આની અંદર માહિતી કમિશનર માટે હમણાં જ આ પ્રકારની માહિતી કમિશનર માટે રાજ્ય માહિતી કમિશનરની હમણાં ચર્ચા કરી. તો એની અંદર મેં વાત કરી કે એમની નિમણૂકની અંદર અહીંયા રાજ્યપાલ છે, તો એની અંદર શું હશે? રાષ્ટ્રપતિ હશે. બરાબર, તો આની અંદર જે આ માહિતી કમિશનરની જે ખાસ સમિતિ છે એની અંદર કયા કયા સભ્યોનો ઉલ્લેખ છે એની અંદર વાત કરીશ. તો કે પ્રધાનમંત્રી, લોકસભાના વિરોધ પક્ષના નેતા, કાયદા મંત્રી કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. તો આની અંદર શું જવાબ આવશે? તો મિત્રો આની અંદર સિમ્પલ જવાબ આવશે કે પ્રધાનમંત્રી જે છે આના અધ્યક્ષ હશે. બિલકુલ આની અંદર અધ્યક્ષ પૂછે તો અધ્યક્ષ કોણ હોય છે? કે પ્રધાનમંત્રી હશે. ખાસ સમિતિની અંદર આ 3 પ્રકારના સભ્યોની અંદર એના અધ્યક્ષ કોણ હોય છે? તો કે પ્રધાનમંત્રી. હવે માહિતી કમિશનર વિશે પણ આપણે ચર્ચા કરીએ. આપણે રાજ્યની માહિતી કમિશનર વિશે ચર્ચા કરી, એની અંદર થોડા ઘણા ફેરફારો કરીને આપણે શું બનાવી દઈએ? કેન્દ્રના માહિતી કમિશનર. જોઈ લો આની અંદર. ચલો રાજ્યના માહિતી કમિશનર તો તમને ક્લિયર હશે. હવે જ્યારે મેજરલી ચર્ચા કરવી છે, તો એની અંદર જો
આની અંદર આપણે થોડા ઘણા ચેન્જ કરી લઈએ અને આની અંદર લખી દઈએ હવે કેન્દ્રનું માહિતી કમિશનર, બરાબર, કેન્દ્ર જે છે એના માહિતી કમિશનર. તો અહીંયા સભ્ય તો સેમ રહેશે, એક મુખ્ય અને 10 અન્ય, બરાબર. અહીંયા જે છે અહીંયા સાહેબ રાજ્યપાલ લઈ આવે, અહીંયા આવી જશે રાષ્ટ્રપતિ. અહીંયા શું આવી જશે? તો અહીંયા આવી જશે રાષ્ટ્રપતિ. આ સમિતિની અંદર પણ આપણે વાત ચેકી નાખીએ, બરાબર. સમિતિની અંદર જે છે એની અંદર 3 સભ્યો તો હશે, બરાબર, પણ મુખ્ય કોણ આવી જશે? કે વડાપ્રધાન, બરાબર. બીજા કોણ આવશે? તો કે લોકસભાના વિરોધ પક્ષના નેતા. પેલા વિધાનસભા હતું, અહીંયા લોકસભાના વિરોધ પક્ષના નેતા આવી જશે અને સાથે સાથે ત્રીજા જે છે કેન્દ્રના કેબિનેટ મંત્રી આવી જશે. ત્રીજા જે છે કેન્દ્રના કેબિનેટ મંત્રી જે છે આની અંદર આવી જશે, બરાબર. બાકીની અંદર કાર્યકાળની બધું સેમ છે, સંસદ વિધાનમંડળના સભ્ય ના હોય છે, બિલકુલ કરેક્ટ છે. બાકી બધી ડિટેલ્સ એમના જેવી જ છે. એ પણ વૈધાનિક સંસ્થા છે. હમણાં જ મેં વાત કરી કેન્દ્ર માહિતી આયોગ 2005, માહિતી અધિકાર 2005 હેઠળ સ્થાપના કરવામાં આવી. ક્લિયર છે આટલી વસ્તુ? ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તો આની અંદર મિત્રો અધ્યક્ષ કોણ છે? પ્રધાનમંત્રી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. ભાષા પંચ જે છે એમને નિમણૂક કરવાની સત્તા કોની પાસે હોય છે? ભાષા પંચની વાત કરી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, માનવ સંસાધન મંત્રી કે સર્વોચ્ચ અદાલત? યાદ રાખજો ભાષા પંચની અંદર પણ મિત્રો કોણ આવશે? રાષ્ટ્રપતિ આવશે. ચલો ભાષા પંચ વિશે ડિટેલ્સમાં માહિતી લઈ લઈએ. તો ભાષા પંચ જે છે અમુક ઘણી એક્ઝામોની અંદર સીધો ક્વેશ્ચન નથી આવતો, પણ ઘણી વાર આની અંદર ઉલટ સુલટ ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. એટલે ભાષા પંચ વિશે આપણે માહિતી લઈએ. પહેલા તો ભાષા પંચ. આ ભાષા પંચ જે છે અનુચ્છેદ 344 ની અંદર ઉલ્લેખ જોવા મળે છે. હવે સાહેબ અનુચ્છેદની અંદર જ્યારે ઉલ્લેખ જોવા મળે તો કઈ સંસ્થા છે? સિમ્પલ, બંધારણીય સંસ્થા છે. કયા પ્રકારની સંસ્થા છે? બંધારણીય સંસ્થા છે. ભાષા પંચ એ બંધારણીય સંસ્થા છે. તમને ખબર છે કે બીજી ખેર દ્વારા પ્રથમ અધ્યક્ષતા હેઠળ આની સ્થાપના કરવામાં આવી હતી. બીજી ખેર જે હતા પ્રથમ અધ્યક્ષ હતા. એક વખત આની અંદર સુધારો પણ કરવામાં. આમનો રિપોર્ટ જે છે આમને બીજી ખેર દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો, આ રિપોર્ટ ઉપર ચકાસણી કોણે કરી હતી? તો ચકાસણી કરી હતી ગોવિંદ વલ્લભ પંત. તમને ખબર છે ગોવિંદ વલ્લભ પંત વિશે તમે સાંભળ્યું પણ હશે. એમનું નામનું એક સરોવર પણ તમને જોવા મળશે. ગોવિંદ વલ્લભ પંત દ્વારા રિપોર્ટની ચકાસણી પણ કરવામાં આવી હતી. હવે ભાષા પંચ વિશે થોડી વધારે ડિટેલ્સની આપણે વાત કરીએ તો ભાષા પંચ દ્વારા શાસ્ત્રીય ભાષાઓ છે, આપણી શાસ્ત્રીય ભાષા જે છે તમને ખબર છે એની ભલામણ કરવામાં આવી. આ શાસ્ત્રીય ભાષાની અંદર પહેલી શાસ્ત્રીય ભાષા 2004માં આવી. 2004ની અંદર આવી તમિલ. તો એક વખત ડિવાયસો કદાચ 2018 કે 19નું પેપર હતું, એની અંદર આ પ્રશ્ન હતો કે પ્રથમ શાસ્ત્રીય ભાષા કઈ છે? તો ત્યારે બધા જે સંસ્કૃત લખીને આવ્યા હતા કે પહેલી શાસ્ત્રીય ભાષા સંસ્કૃત હોવી જોઈએ. પણ મિત્રો આ શાસ્ત્રીય ભાષાની વાત કરે છે. હવે આ શાસ્ત્રીય ભાષાની માન્યતા પહેલી ભાષા હતી તમિલ, બીજી ભાષા હતી સંસ્કૃત, ત્રીજી ભાષા હતી તેલુગુ, બરાબર. પછી આવશે કન્નડ, મલયાલમ અને પછી 2014ની અંદર ઉડિયા. એટલે કે ટોટલ 6 શાસ્ત્રીય ભાષાઓ છે. આ 6 શાસ્ત્રીય ભાષાઓને માન્યતા મળી હતી, બરાબર. શાસ્ત્રીય ભાષાઓની માન્યતા મળી. તો પ્રશ્ન એ થશે સાહેબ શાસ્ત્રીય ભાષાની માન્યતા કયા આધાર ઉપર આપવામાં? કંઈક તો એના પેરામીટર હોવો જોઈએ, ત્યારે જ એને શાસ્ત્રીય ભાષામાં ગુજરાતીને ના બનાવી દીધું હોય. પણ એની અંદર કંઈક પેરામીટર જોઈએ. પેરામીટરની અંદર પહેલું પેરામીટર સમજો કે ભાષા જે છે ને 1500 વર્ષ કે તેથી જૂની, 1500 વર્ષ કે તેથી જૂની હોવી જોઈએ, પહેલું પેરામીટર. બીજી રિક્વાયરમેન્ટ એ છે કે ભાષા જે છે કે ઉધાર લીધેલી ના હોવી જોઈએ, એટલે કોઈના ઉપરથી ઉતરીને ના આવી જોઈએ, પોતાનું અલગ પ્રભુત્વ હોવું જોઈએ. ભાષાનું પોતાનું પ્રભુત્વ હોવું જોઈએ, પોતાનું પ્રભુત્વ હોવું જોઈએ. ત્રીજો પોઈન્ટ આની અંદર એ છે કે ભાષા જે છે પેઢી દર પેઢી જે છે એની સંભાળ રાખેલી હોવી જોઈએ, એટલે કે કન્ટિન્યુઅસ હોવી જોઈએ. કે પેઢી અત્યારે આ તમામ ભાષાઓ બોલાય છે, બરાબર. એવું તો નથી કે તમિલ જે પહેલા 500 વર્ષ બોલે પછી વચ્ચેનો સમય જે હતો એની અંદર ગાયબ જ થઈ ગઈ, 200-300 વર્ષ બોલ્યા એની પછીથી ફરીથી ઉદ્ભવ થઈ. તો એવું તો છે નહીં, કન્ટિન્યુઅસલી ચાલતી આવે છે. તો 3 પેરામીટરના આધારે કોઈ ભાષાને આપણે શાસ્ત્રીય ભાષા તરીકે ઘોષિત કરી શકીએ છીએ. તો ક્વેશ્ચન એ થશે શાસ્ત્રીય ભાષા ઘોષિત કરીને ફાયદો શું? છેલ્લે તો ફાયદો જ આવે ને. તો શાસ્ત્રીય ભાષા જ્યારે ઘોષિત થાય ત્યારે શું મળે છે? તો મળવાની વાત હોય તો આની અંદર ખાસ યાદ રાખજો, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અનુદાન આપવામાં આવે છે.
આ ભાષા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનુદાન આપવામાં આવે છે. સાથે સાથે આ ભાષાની કોઈ વિશ્વવિદ્યાલય ચાલતી હોય, તમને ખબર છે કાશી વિશ્વવિદ્યાલય, એવી કોઈ પ્રકારની જ્યારે વિશ્વવિદ્યાલય ચાલતી હોય ત્યારે એની અંદર કેન્દ્ર જે છે એની અંદર ખાસ કરીને અનુદાન જે છે એની જોગવાઈ કરે છે. તો આ શાસ્ત્રીય ભાષા પંચની આપણે વાત કરી. ભાષા પંચ બીજી ખેર, એમનો રિપોર્ટ ગોવિંદ વલ્લભ પંત. કેટલી શાસ્ત્રીય ભાષા? કે 6 શાસ્ત્રીય ભાષા. કઈ? તો કે તમિલ, સંસ્કૃત, તેલુગુ, કન્નડ, મલયાલમ અને ઉડિયા. બરાબર. પહેલી ભાષા જે છે 2004માં તમિલ, અને આનો જ ક્વેશ્ચન ડીવાયએસઓમાં પૂછાઈ ગયેલો છે. બરાબર છે. 1500 વર્ષ કે તેથી જૂની, સાથે સાથે એનું પ્રભુત્વ હોવું જોઈએ, અને આ પેરામીટર છે, અને એની અંદરથી શું થશે તો કે કેન્દ્ર જે છે એમના દ્વારા અનુદાન પૂરું પાડવામાં આવશે. ક્લિયર? તો ભાષા પંચ વિશે પણ આપણી ડિટેલ્સ ક્લિયર થઈ. બરાબર. અને આ પંચને નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિની રહેશે. આની અંદર સભ્યો બે ના હોય. બરાબર. આ પ્રમાણેની જ રિક્વાયરમેન્ટ હશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કર્યો જોઈએ છે. ક્વેશ્ચન નંબર 12. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ કોણ છે? ચલો, ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન, ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ક્વેશ્ચન આવી ગયો. આ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ક્વેશ્ચનની અંદર આ કઈ સંસ્થા છે? તો આ પણ ભાઈ વૈધાનિક સંસ્થા છે. બરાબર. તો આની અંદર અધ્યક્ષ કોણ હોય છે? યાદ રાખજો, કોણ હોય છે? મુખ્યમંત્રી જે છે આના અધ્યક્ષ હોય છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન, આ પ્રશ્ન મિત્રો પૂછાઈ ગયેલા છે. આ તમામ પ્રશ્નો આજે જે જોઈએ છે ને એ અગાઉની એક્ઝામોની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નોની આપણે તમામ ડિટેલ્સ લઈએ છીએ. ચલો આના વિશે સમજી લીધું. હવે એક ઓર સ્લાઇડ લઈએ અને એના વિશે સમજી લઈએ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે. ચલો આની અંદર સૌથી પહેલા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એની અંદર આપણે થોડી ડિટેલ્સમાં જઈએ તો એની અંદર 4 અલગ અલગ તબક્કા હોય છે. કે નેશનલ લેવલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમને જોવા મળશે, એટલે કે કેન્દ્રની અંદર તમને આપત્તિ વ્યવસ્થાપન જોવા મળશે, રાજ્યની અંદર આપત્તિ વ્યવસ્થાપન તમને જોવા મળશે, જિલ્લાની અંદર પણ તમને આપત્તિ વ્યવસ્થાપન જોવા મળશે, અને તાલુકાની અંદર પણ તમને આપત્તિ વ્યવસ્થાપન જોવા મળશે. આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ચર્ચા છે. તો કેન્દ્રની અંદર જ્યારે આપત્તિ વ્યવસ્થાપન હશે તો એના અધ્યક્ષ કોણ હશે? ખાસ યાદ રાખજો, એના અધ્યક્ષ કોણ હશે? તો એના અધ્યક્ષ હશે હોદ્દાની રૂએ વડાપ્રધાન. કોણ હોય છે? વડાપ્રધાન. અને સભ્યો જે છે કેટલી સંખ્યા હોય છે? કે 1 + 9, એક મુખ્ય અને 9 અન્ય, એ રીતે સભ્યો હોય છે. અને સભ્યોનો કાર્યકાળ ખાસ કરીને 5 વર્ષનું હોય છે. બરાબર. તો આપત્તિ વ્યવસ્થાપન વિશે પૂછે તો આટલી ડિટેલ્સ આપણા માટે ઇનફ થઈ ગઈ. રાજ્યની અંદર ખાસ યાદ રાખજો, પ્રથમ રાજ્ય કયું હતું જેને આપત્તિ વ્યવસ્થાપન દાખલ કર્યું? તો પ્રથમ રાજ્ય આવશે ગુજરાત. પ્રથમ રાજ્ય કયું હતું? તો પ્રથમ રાજ્ય હતું ગુજરાત. ગુજરાતની અંદર જ્યારે કચ્છનો ભૂકંપ 2001માં આવ્યો તેના બાદ 2003ની અંદર ગુજરાત દ્વારા આપત્તિ વ્યવસ્થાપન દાખલ કર્યું, અને ગુજરાતની અંદર પ્રથમ વખત આ પ્રથમ રાજ્ય હતું જેને આપત્તિ વ્યવસ્થાપન દાખલ કર્યું, ગુજરાત. બરાબર. એની અંદર અધ્યક્ષ કોણ હોય છે? તો અધ્યક્ષ હમણાં જ ચર્ચા કરી, અધ્યક્ષ કોણ હોય છે? તો અધ્યક્ષ હોય છે હોદ્દાની રૂએ મુખ્યમંત્રી. હોદ્દાની રૂએ કોણ હોય છે? મુખ્યમંત્રી. સભ્યોની અંદર આની જેમ જ સભ્યો કેટલા હોય છે? તો કે 1 + 9 જેટલા સભ્યો હોય છે. જિલ્લાની અંદર ખાસ યાદ રાખજો, જિલ્લાની અંદર આપણે અધ્યક્ષ યાદ રાખવાના છે. જિલ્લામાં અધ્યક્ષ કોણ હોય છે? કે જિલ્લાની અંદર અધ્યક્ષ હોય છે કલેક્ટર. બરાબર. અને તાલુકાની અંદર અધ્યક્ષ કોણ આવશે? તો કે મામલતદાર. બરાબર. તાલુકાની અંદર મામલતદાર જે છે એના અધ્યક્ષ હોય છે. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એની અંદર 4 અલગ અલગ તબક્કાની અંદર છે. કેન્દ્ર લેવલે છે, રાજ્ય લેવલે છે, જિલ્લા લેવલે છે અને તાલુકા લેવલે છે. તો કે કેન્દ્રની અંદર અધ્યક્ષ કોણ હોય છે? કે વડાપ્રધાન. રાજ્ય લેવલે તો કે મુખ્યમંત્રી. હોદ્દાની રૂએ હોય છે. બરાબર. જિલ્લા લેવલે તો કે કલેક્ટર, અને તાલુકા લેવલે કોણ હોય છે? તો કે મામલતદાર જે છે આના અધ્યક્ષ હોય છે. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 13. અને ક્વેશ્ચન નંબર 13ની અંદર માહિતી લઈએ કે સેન્ટ્રલ માહિતી કમિશનર. હમણાં જ આપણે જોયું કે કેન્દ્ર માહિતી કમિશનર વિશે એની અંદરથી ફરી એકવાર એક્ઝામની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. કેન્દ્રીય માહિતી કમિશનરને નિમણૂક કરવા માટેની ભલામણ કરનાર સમિતિમાં કોણ કોણ હોય છે? હમણાં જ આના વિશે જોયું. ચલો તો આની અંદર તમે મને ઝડપથી જવાબ આપો કે શું હોઈ શકે. બરાબર. તમારે એકવાર રિકોગ્નાઇઝ કરો કે આની અંદર આપણે શું વાત કરી હતી કે પ્રધાનમંત્રી તો સાહેબ બધામાં હોય. પ્રધાનમંત્રી જે છે એ તો બધામાં હશે. તો આ વસ્તુ તો આપણને ખબર છે. પહેલું વિધાન તો બિલકુલ કરે છે. તો પહેલું શેમાં છે સાહેબ? તો પહેલું જે છે અહીંયા તમને જોવા મળે છે અને અહીંયા પણ જોવા મળે છે. સીધા 2 ઓપ્શન તો તમને કેન્સલ થાય, કે જેટલી પણ સમિતિ જોઈ અને સેન્ટ્રલની વાત કરી છે,
સેન્ટ્રલની વાત કરી છે, રાજ્યની વાત કરીએ તો મુખ્યમંત્રી આવે, તો સેન્ટ્રલની વાત કરી છે તો પ્રધાનમંત્રી તો આવી જ ગઈ, એટલે 2 ઓપ્શન તો તમારે ઓટોમેટિકલી નીકળી ગયા. હવે આગળ વાત કરીએ લોકસભાના વિરોધ પક્ષના નેતા સાહેબ જેટલી જોઈ હતી એની અંદર આ વસ્તુ તો હતી બરાબર. પ્રધાનમંત્રીએ નિયુક્ત કરેલા મંત્રી એટલે કે કેબિનેટ મિનિસ્ટરની જ અહીંયા વાત કરે છે બરાબર. તો આ પણ હોય છે કોઈ રાજ્યના મુખ્યમંત્રી. ભાઈ અહીંયા જે છે સેન્ટ્રલની વાત કરી છે, કોઈ રાજ્યની વાત નથી કરેલી. અને કેન્દ્ર સરકારમાં કાર્યનિત કાયદા મંત્રી ના આવે, અહીંયા થોડો કાયદાની વાત છે બરાબર. તો અહીંયા મિત્રો સિમ્પલ જવાબ આવશે 1, 2 અને 3 બરાબર. સિમ્પલ તમને દેખાય કે 3 સભ્યોની સમિતિ હોય, પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન, લોકસભાના વિરોધ પક્ષના નેતા અને પ્રધાનમંત્રીએ નિયુક્ત કરેલ મંત્રી અથવા તો જેને કેબિનેટ મિનિસ્ટર કહીએ છીએ એ આની અંદર સભ્યો તરીકે જોડાય છે. ક્લિયર. અને કેટલા માહિતી કમિશનર હોય છે? 1 મુખ્ય અને 10 અન્ય. ચલો ક્વેશ્ચન નંબર 14. ને ક્વેશ્ચન નંબર 14 તમારી સ્ક્રીન પર આવે. ફરીથી માહિતી કમિશનરનો ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો. કેન્દ્રીય માહિતી પંચ કોની પૂર્વ મંજૂરીથી દિલ્હી ઉપરાંત ભારતમાં બીજા સ્થળોએ કચેરી સ્થાપી શકે છે? યાદ રાખજો, આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. આની અંદર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્ર સરકાર કે મુખ્ય માહિતી કમિશનર, તો એમને જે છે દિલ્હી સિવાય અન્ય જગ્યાએ પણ જ્યારે બીજા સ્થળોએ કચેરી સ્થાપવી હોય ત્યારે કોની પરવાનગી જોઈએ? તો આની અંદર ખાસ યાદ રાખજો કેન્દ્ર સરકારની પરવાનગી જોઈએ. રાષ્ટ્રપતિ કૂદી ના પડતા ભાઈ, રાષ્ટ્રપતિ ઉપર પહેલું છે રાષ્ટ્રપતિ કે ઓલવેઝ ફેવરેટ બરાબર, એમ કરીને રાષ્ટ્રપતિ ઉપર કૂદી ના પડતા. આની અંદર જવાબ આવશે કેન્દ્ર સરકાર. એમને જે છે કેન્દ્ર પંચ, તમને ખબર છે કે કેન્દ્ર પંચ અલગ અલગ કેન્દ્રીય માહિતી જે પંચ છે અલગ અલગ ચુકાદા આપતા હોય છે અને ચુકાદા જે છે દિલ્હીમાં પણ આપી શકે અથવા તો પૂર્વ મંજૂરી, કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લઈને અલગ જગ્યાએ પણ દિલ્હી સિવાય અલગ જગ્યાએ પણ સંસ્થા જે છે અથવા તો ચુકાદા જે છે નિર્ણય આપી શકે છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને કેવું હોય કે પૂર્વ મંજૂરી શબ્દ આવે ને, પૂર્વ મંજૂરી, સાહેબ આ પૂર્વ મંજૂરીની અંદર એક જ વ્યક્તિ દેખાય એમને, એ છે રાષ્ટ્રપતિ, પણ બધામાં ના હોય બરાબર. આની અંદર યાદ રાખજો કેન્દ્ર સરકાર આવશે. ચલો બરાબર. માહિતી કેન્દ્રીય પંચ વિશે હમણાં ડિટેલ્સમાં આપણે ચર્ચા કરી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે ક્વેશ્ચન નંબર 15. ચલો એ પણ થોડો ઘણો મોટો ક્વેશ્ચન છે. ગુજરાતના લોકાયુક્ત આયોગ અધિનિયમ 2013 હેઠળ લોકાયુક્ત તરીકે નિમાયેલી વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી 5 વર્ષની મુદત સુધી અથવા તો ડેશ વર્ષની ઉંમર સુધી બેમાંથી જે પહેલું થાય ત્યાં સુધી ધારણ કરી શકે. એટલે ગુજરાતના લોકાયુક્તની ચર્ચા થાય છે મિત્રો. ગુજરાતના લોકાયુક્તની 5 વર્ષ એટલે ડેશથી પહેલા કેટલી આવે ભાઈ? તો સિમ્પલ જવાબ આવશે 72 વર્ષ. ખાસ યાદ રાખજો 65 ના લખતા, લોકાયુક્ત આવે તો કેટલા આવશે? 72 વર્ષ. 5 અથવા તો 72 વર્ષ જે પહેલા થાય. ચલો લોકાયુક્ત વિશે સમજી લઈએ. આટલું સમજાયું તો લોકાયુક્ત પણ સમજાય દો. ચલો લોકાયુક્ત વિશે માહિતી લઈ લઈએ. ફરી આવશે લોકાયુક્ત બરાબર. તો લોકાયુક્તની અંદર જોઈએ આપણે ગુજરાત લોકાયુક્ત બરાબર. આપણે ગુજરાતના લોકાયુક્તની ચર્ચા કરવાની છે. આ ગુજરાતના લોકાયુક્ત જે છે 1986 ની અંદર નિયમ આવ્યો હતો, 2013 ની અંદર એની અલગ અલગ જોગવાઈઓ હતી બરાબર. તો લોકાયુક્તની અંદર ખાસ યાદ રાખીશું સભ્યો કેટલા હોય છે. સભ્યની અંદર આવશે 1 એક મુખ્ય અને બીજા 4 અન્ય. એક મુખ્ય અને બીજા 4 જે છે અન્ય હોય છે. કેન્દ્રની અંદર પૂછે તો 1+8 હોય છે, ખાસ યાદ રાખજો. અને રાજ્ય લેવલે લોકાયુક્ત, લોકપાલ પૂછે તો 1+8 અને રાજ્ય લેવલે તમને પૂછે લોકાયુક્ત પૂછે તો યાદ રાખજો 1+4 બરાબર. અમને નિમણૂક જે છે, અમને નિમણૂક કોણ કરે છે તો ખબર છે કે નિમણૂક કોના દ્વારા કરવામાં આવશે? તો નિમણૂક કરશે રાજ્યપાલ બરાબર. નિમણૂક જે છે રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે. 6 સભ્યોની કમિટી હશે. કેટલા સભ્યોની? 6 સભ્યોની કમિટી હશે આની અંદર બરાબર છે. આ 6 સભ્યો કયા કયા હશે? આ 6 સભ્યોની અંદર પહેલા હોટ એન્ડ ફેવરેટ તમને ખબર છે કે રાજ્ય આવે તો પહેલું કયું હોય તો કે મુખ્યમંત્રી તો હશે, તો પહેલા આવશે મુખ્યમંત્રી. બીજા કોણ આવશે તો કે વિધાનસભાના, હા બે તો ઓલવેઝ હોય વિધાનસભાના અધ્યક્ષ. ત્રીજા જે આવશે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આવી ગયા. ચોથા આપણે ખાસ યાદ રાખવાના છે કે સીવીસી એટલે સાહેબ કેન્દ્રીય જે સેન્ટ્રલ વિજિલન્સ આયોગ જે છે રાજ્યનું જે છે રાજ્ય સતર્કતા આયોગ જેને આપણે કહીએ છીએ રાજ્ય સતર્કતા આયોગ, સ્ટેટ જે વિજિલન્સ આયોગ કહીએ છીએ રાજ્ય સતર્કતા આયોગ. આ રાજ્ય સતર્કતા આયોગના અધ્યક્ષ આના સભ્યની અંદર હોય છે. ખાસ યાદ રાખજો 5મા હોય છે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ.
ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ. તો 5 સભ્યો જે છે આની અંદર તમને જોવા મળે છે. તો મિત્રો છઠ્ઠા સભ્ય જે હોય છે મંત્રી હોય છે. કોણ હોય છે? મંત્રી. બરાબર. મુખ્યમંત્રી જે છે મંત્રીને સિલેક્ટ કરશે, મંત્રી બેસે. ટોટલ 6 સભ્યોની કમિટી, અને આ 6 સભ્યોની કમિટી દ્વારા નામ રેકમેન્ડ કરવામાં આવશે. રાજ્યપાલને આપશે. રાજ્યપાલ જે છે નામને નિમણૂક કરશે. બરાબર. હવે આમનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય સાહેબ? કાર્યકાળ, ચલો ખાસ યાદ રાખજો, કાર્યકાળ દરેક રાજ્યની અંદર અલગ અલગ રહેશે. ગુજરાતની હું વાત કરું તો ગુજરાતની અંદર 5 વર્ષ અથવા તો 72 વર્ષ, 5 વર્ષ અથવા તો 72 વર્ષનો કાર્યકાળ રહેશે લોકાયુક્તનો. બરાબર. આ પણ શું છે કે આ પણ ભ્રષ્ટાચારની જાંચ કરતી એટલે તપાસ કરતી સંસ્થા છે. બરાબર. ભ્રષ્ટાચારના તપાસ કરતી સંસ્થાનું મેજર કાર્ય ભ્રષ્ટાચાર તપાસની સંસ્થા છે. અહીંયા સાલ આવી એટલે કઈ સંસ્થા થઈ ગઈ સાહેબ? સાલ આવી એટલે તમને ખબર છે કે એક જ સંસ્થા થાય, વૈધાનિક સંસ્થા. બરાબર. તો આ કયા પ્રકારની સંસ્થા છે? તો આ વૈધાનિક સંસ્થા છે. તો આટલું ઇનફ થઈ ગયું કે ગુજરાત લોકાયુક્ત 1+4 6 સભ્યોની કમિટી દ્વારા નિમણૂક કરવામાં આવશે. કાર્યકાળ તમને ખબર છે, કાર્યો ભ્રષ્ટાચાર રોકવા માટે જે મંત્રીઓ છે, બરાબર, ગુજરાતના મુખ્યમંત્રી આવી ગયા, કાં તો પછી અલગ મંત્રીઓ, ગુજરાતના અન્ય જે મંત્રીઓ છે એમના રિલેટેડમાં ભ્રષ્ટાચારની જાંચ કરવા માટે કઈ કમિટી હોય છે? તો એ હોય છે ગુજરાત લોકાયુક્ત. બરાબર. 1+4. ક્લિયર આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર આ રહ્યો. ક્વેશ્ચન નંબર 15 તો આપણે કમ્પ્લીટ કર્યો. ક્વેશ્ચન નંબર 16 જોઈ લઈએ. ચલો ક્વેશ્ચન નંબર 16 માં શું છે? ક્વેશ્ચન નંબર 16, ધ લોકપાલ એન્ડ ધ લોકાયુક્ત 2013 2013 કઈ તારીખથી અમલમાં આવ્યું? ખાસ યાદ રાખજો, આ અધિનિયમ જે હતો જેની અંદર 2013માં સુધારા કરવામાં આવ્યા, આ અધિનિયમ 16 જાન્યુઆરી 2014, આ 16 જાન્યુઆરી 2014ની દિવસે શું થયું? અમલમાં આવ્યો. સાલ યાદ રાખી દેજો, કઈ સાલ આવશે? તો કે 16/1/2014. 2013નો અધિનિયમ જે છે ક્યારથી અમલમાં આવ્યો? 2014થી અધિનિયમ અમલમાં આવ્યો. બરાબર. ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, યાદ રાખવાના છે આની અંદર. ક્વેશ્ચન નંબર 17, કેન્દ્રીય તકેદારી કમિશનર. ફરીથી સીવીસી રિલેટેડ બહુ ક્વેશ્ચનો આવી ગયા. હમણાં ડીવાયએસઓમાં પણ આવ્યું ને કે સંથાનમ વાળો. બરાબર. તો એની અંદર પણ સીવીસી જે છે આ લોકો માટે હોટ ફેવરેટ છે. અને બીજું 3 જે છે આની અંદરથી જનરલી એ લોકો જે આયોગો પૂછે ને એની અંદરથી 3 આયોગોની અંદર મેક્સિમમ જાય છે. એક સીવીસી છે, બરાબર, એક આવશે માનવ અધિકાર આયોગ, મહિલા આયોગ. આ જે છે ને એમના કેમ કે હોટ ફેવરેટ પેરામીટર છે, એની અંદરથી ક્વેશ્ચન આવે જ છે. બરાબર. જો આયોગોની અંદરથી ક્વેશ્ચન આવે તો આ 3 જે છે પહેલા પકડશે. ચલો, કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટે સમિતિના સભ્ય કોણ નથી? બરાબર. તો વડાપ્રધાન, ગૃહમંત્રી, રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ કે લોકસભાના વિરોધ પક્ષના નેતા. તો આની અંદર મિત્રો શું આવશે? તો આની અંદર યાદ રાખજો, બધા લોકો એકબીજામાં ભેગા ના થાય. યાદ રાખજો કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ આની અંદર આવશે નહીં. કોણ કોણ આવી જશે? વડાપ્રધાન એના અધ્યક્ષ છે, ગૃહમંત્રી આવી જશે, લોકસભાના વિરોધ પક્ષના નેતા પણ આવશે, ગૃહમંત્રી આની અંદર આવશે નહીં. ગૃહમંત્રી શેની અંદર આવશે? તો માનવ અધિકાર આયોગ. યાદ રાખજો, સોરી, ગૃહમંત્રી, હા ગૃહમંત્રીની હું વાત કરું છું, માનવ અધિકાર આયોગ. બરાબર. માનવ અધિકાર આયોગની અંદર ગૃહમંત્રી આવશે. જોડે જોડે આની અંદર એટલે કે સીવીસીની અંદર પણ કોણ આવશે? કે સીવીસીની અંદર પણ મિત્રો અહીંયા તમને જે છે ગૃહમંત્રી જોવા મળશે. ગૃહમંત્રી કોનામાં જોવા મળે છે યાદ રાખજો. તમે જે છે કયા ઓપ્શન પર જાવશો તો કે ગૃહમંત્રી ના હોય, પણ આની અંદર યાદ રાખજો કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ આની અંદર હોતા નથી. યાદ રાખજો, આ 2 કમિટી જેની અંદર તમને ગૃહમંત્રી જોવા મળશે, માનવ અધિકાર આયોગ અને સીવીસી કેન્દ્રીય તકેદારી આયોગ, આ બંનેની અંદર ગૃહમંત્રી જોવા મળશે, આની અંદર નથી જોવા મળતા. બરાબર છે. એટલે કે આની અંદર મુખ્ય ન્યાયમૂર્તિ નથી જોવા મળતા આ 2 સમિતિ સિવાય. બરાબર. ચલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 18. ક્વેશ્ચન નંબર 18 તમારી સ્ક્રીન પર આવ્યો કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, સીબીઆઈ જેને આપણે કહીએ છીએ, નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ આવે છે? યાદ રાખજો, ગૃહમંત્રી મંત્રાલય અથવા ગૃહ મંત્રાલય આપણે કહીએ છીએ, પીએમઓ જે કહીએ છીએ કેબિનેટ મંત્રાલય, કે પર્સનલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવાન્સ. તો યાદ રાખજો મિત્રો, આની અંદર જે સીબીઆઈ પૂછે ત્યારે સીબીઆઈ જે છે પર્સનલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવાન્સ મંત્રાલય હેઠળ સીબીઆઈ આવે છે. હવે સીબીઆઈ છે ને સાહેબ, આ સીબીઆઈ જે છે આમ જોવા જઈએ તો એક દિલ્હીનો એક્ટ છે, દિલ્હી સ્પેશિયલ એક્ટ. દિલ્હી સ્પેશિયલ એક્ટ. આ દિલ્હી સ્પેશિયલ એક્ટની અંદરથી આ સીબીઆઈને શું મળે છે? પાવર અને સત્તા જે છે સીબીઆઈને મળે છે.
એક પાવર અને સત્તા દિલ્હી સ્પેશિયલ એક્ટની અંદરથી સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશનને પાવર મળે છે. આ કયા મંત્રાલય હેઠળ? યાદ રાખજો આની અંદર કે કયા મંત્રાલય હેઠળ આની સ્થાપના કરવામાં. શરૂઆતની અંદર ગૃહ મંત્રાલયના આદેશથી આની સ્થાપના કરવામાં આવી હતી, પણ કયા મંત્રાલય હેઠળ આવે છે? તો યાદ રાખજો પર્સોનલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવાન્સ મંત્રાલય. બરાબર. આ કોના અંડરમાં આવે છે? તો પીએમઓના અંડરમાં. યાદ રાખજો પીએમઓના અંડરમાં આ મંત્રાલય આવે છે. એના અંડરની અંદર શું આવે છે? કે સીબીઆઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એ મંત્રાલયની અંદર આવે છે. ક્લિયર આટલી વસ્તુ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છે. ક્વેશ્ચન નંબર 19. ભારતના સંવિધાનના પરિસ્થિતિમાં સમાવેશ ન થયેલ હોય તેવી ભાષાના અભ્યાસ અને દસ્તાવેજીકરણ અને રક્ષણ માટે ભાષા સંશોધન અને પ્રકાશન કયા વર્ષમાં એની સ્થાપના કરવામાં આવી? તો યાદ રાખજો મિત્રો, આની અંદર આવશે 1996. ખાતરી બિલકુલ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, અને આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાય એવો છે કે કઈ સાલની અંદર ભાષા સંશોધન અને પ્રકાશનની સ્થાપના જે છે ક્યારે કરવામાં આવી? તો 1996 ની અંદર. બરાબર. બિલકુલ ક્વેશ્ચન ફેક્ચ્યુઅલ છે, પૂછાયેલો પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છે. ક્વેશ્ચન નંબર 20. ઓકે, જોડકા જોડવાની વાત છે ભાઈ. અહીં પૂછાય છે જોડકા જોડો. ચલો, ગુજરાત જાહેર સેવા આયોગ. તો તમને ખબર છે ગુજરાત જાહેર સેવા આયોગ એક આર્ટિકલમાં લખાયો છે, અને આર્ટિકલ છે તો કઈ સંસ્થા હોય? બંધારણીય સંસ્થા હોય, આપણને એટલી ખબર પડે. તકેદારી આયોગની અંદર વારે ઘડી આપણે ડિસ્કશન કર્યું કે અધિનિયમ હેઠળ સ્થાપના થઈ હતી તો કઈ હોય? તો કે વૈધાનિક હોય. બીજી બધી અમને ખબર નથી. આ બે સંસ્થા ખબર છે. તો પહેલામાં કયું આવે ભાઈ? બી આવે. અહીંયા ABCD લખવાનું રહી ગયું છે. તો પહેલામાં ABCD, તો પહેલામાં બી આવે. એ કયું છે? પહેલામાં તો એ છે, ખોટું છે. પહેલામાં એ છે, ખોટું છે. પહેલામાં ડી છે, એ પણ ખોટું છે. સિમ્પલ પહેલામાં બી આવે છે. તો પહેલામાં બી. બીજામાં એ, બિલકુલ આપણને ખબર છે, વૈધાનિક સંસ્થા. માહિતી આયોગ જે છે ત્રીજામાં સી, એટલે કે અર્ધન્યાયી સંસ્થા પણ છે. બરાબર. અર્ધન્યાયી સંસ્થા એ પોતે પણ છે. ભારતીય રાષ્ટ્રીય રાજ્ય માર્ગ પ્રાધિકરણ, તો નિયમનકારી સંસ્થા છે, એટલે કે નિયમન કરવાનું કામ કરે છે. આપણે પહેલા જ સ્ટાર્ટિંગની અંદર તમામ પ્રકારની માહિતી મેળવી લીધી મિત્રો. આની અંદર જવાબ આવશે બી. તો આ કઈ છે? કે વૈધાનિક. આ કઈ છે? કે ભાઈ આ કઈ છે? તો કે બંધારણીય. આ વૈધાનિક, આ અર્ધન્યાયી, અને આ જે છે નિયમનકારી સંસ્થાઓ છે. ખબર પડી ગઈ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 21. ક્વેશ્ચન નંબર 21. કેન્દ્રીય સતર્કતા આયોગ ડેશ સંસ્થા છે, ખાલી જગ્યા સંસ્થા છે. હમણાં જ આપણે વારે ઘડી એક ને એક પોઈન્ટ ઉપર ચર્ચા કરીએ છીએ, તો ખાસ યાદ રાખજો. હવે ગોખાઈ જવું જોઈએ કે કેન્દ્રીય સતર્કતા આયોગ આવે અથવા તો કેન્દ્રીય તકેદારી આયોગ. બંને એક જ છે. કેન્દ્રીય તકેદારી આયોગ, કેન્દ્રીય સતર્કતા આયોગ, એટલે કે CBC ની જ ચર્ચા છે. કઈ સંસ્થા છે? તો કે વૈધાનિક સંસ્થા છે. આ એટલા માટે હું ક્વેશ્ચન રિપીટ કરું છું કે અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, ત્યારે તમે કન્ફ્યુઝ ના થાઓ. હવે નેક્સ્ટ એક્ઝામ આવે એની અંદર કન્ફ્યુઝ ના થાઓ કે આ વૈધાનિક સંસ્થા છે. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 22. અને ક્વેશ્ચન નંબર 22 તમારી સમક્ષ આ રહ્યો. લોકાયુક્ત બાબતે નીચેના બાબતમાં કયું વિધાન ખોટું છે? લોકાયુક્તને નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. બીજું, લોકાયુક્ત 3 સભ્યોનું બનેલું છે. હમણાં જ આપણે લોકાયુક્ત વિશે ચર્ચા કરેલી છે, તો આનો મને તમે જવાબ આપો કે શું આન્સર આવશે આની અંદર. બરાબર મિત્રો, સિમ્પલ વસ્તુ છે કે આની અંદર તમને એટલી ખબર પડે કે લોકાયુક્તને જે છે એ કોના દ્વારા નિમણૂક થાય? ભાઈ રાષ્ટ્રપતિ ના આવે. અહીંયા શું આવશે? રાજ્યપાલ આવશે. શું આવશે? રાજ્યપાલ એક ખાસ સમિતિ બોલાવશે એમના દ્વારા, જેની અંદર આપણે વાત કરી હતી કે મુખ્યમંત્રી જે છે એ ખાસ સમિતિના અધ્યક્ષ હોય છે. બરાબર. તો આ પહેલું તો કેવું છે ભાઈ? ખોટું છે. બીજું જુઓ કે લોકાયુક્ત 3 સભ્યોનું. ના સાહેબ, 3 સભ્યોનું ક્યાંથી? 1+4 ની આપણે વાત તો થઈ. 1+4 એટલે કે મુખ્ય લોકાયુક્ત અને બીજા 4 અન્ય લોકાયુક્ત. અને લોકપાલની અંદર મેં વાત કરી હતી 1+8 હોય છે. બરાબર. તો આ બંને વિધાન ભાઈ ખોટા છે. બંને વિધાન કેવા છે? ખોટા. બિલકુલ સી જવાબ આવી રહ્યો છે. અને સી જવાબની અંદર શું છે કે 1 અને 2 બંને વિધાન ખોટા છે. અહીંયા શું આવશે? રાજ્યપાલ આવશે. જેના 3 સભ્યોની જગ્યાએ 4 સભ્યો આવશે. 1+4. ક્લિયર આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 23. ક્વેશ્ચન નંબર 23 તમારી સમક્ષ આ રહ્યો કે નીચેના ઉમેદવાર પૈકી કોણ ભારતીય નિઃશુલ્ક કાનૂની સેવા માટે પાત્ર છે? આ ક્યાંક ને ક્યાંક તમને રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો ભાગ 4 અને ભાગ 4 ની અંદર અનુચ્છેદ 39A ની અંદર પણ આ વસ્તુ તમને જોવા મળશે. બરાબર. આ 39A નું જ પ્રાવધાન છે. આની અંદર કેટલા લોકોને મળવાપાત્ર? મહિલાઓ અને બાળકીઓ. જી હા,
મહિલાઓ અને બાળકીઓને, બાળકો કાં તો બાળકીઓ, બરાબર, બધાને મળવાપાત્ર છે. કસ્ટડીમાં રહેલા વ્યક્તિઓ, જેલમાં રહેલા વ્યક્તિઓ, તો એમને પણ મળે છે. વિકલાંગ વ્યક્તિઓ, એમને પણ આનો લાભ મળે છે. ઔદ્યોગિક કામદારો, એમને પણ આનો લાભ મળે છે. મિત્રો ચારે ચારને લાભ મળે છે. અથવા તો બીજા 1-2 વ્યક્તિઓ પણ એવા જેમને કુદરતી, જે આપણે કહીએ છીએ ને કે કુદરતી આપત્તિનો ભોગ બનેલા, કુદરતી આપત્તિનો ભોગ બનેલા કોઈ વ્યક્તિ હોય, એમને પણ આનો ફાયદો મળે છે. ખાસ યાદ રાખજો કે આ 4 વસ્તુ તો ખરી, સાથે સાથે કુદરતી આપત્તિનો કોઈ ભોગ બનેલા વ્યક્તિને પણ આનો લાભ મળે છે. શેનો સાહેબ? તો કે નિઃશુલ્ક કાનૂની સેવાનો લાભ મળે છે. અને 39A તમને ખબર છે કે 42મો સુધારો 1976માં આ વસ્તુ ઉમેરવામાં આવી હતી કે મફત અને કાનૂની સહાય. તો કયા કયા લોકોને મળવાપાત્ર છે? મહિલા, બાળકો, કસ્ટડીમાં રહેલા વ્યક્તિઓ, વિકલાંગ વ્યક્તિઓ, ઔદ્યોગિક કામદારો અને કુદરતી આપત્તિના ભોગ બનેલા કોઈ વ્યક્તિઓને મળવાપાત્ર છે. તો આન્સર આવશે 1, 2, 3 and 4. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે ક્વેશ્ચન નંબર 24. ચલો, ક્વેશ્ચન નંબર 24. નીચેના પૈકી કોણ કારોબારી સત્તા ધરાવતું નથી? કારોબારી સત્તા નથી ધરાવતું એનો મતલબ કે આની સ્થાપના કારોબારી દ્વારા નહીં થઈ હોય. સિમ્પલ વસ્તુ છે. ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટિંગ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, આપણે જે CCI જેને કહીએ છીએ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા જેને કહીએ છીએ, ઉપરોક્ત કોઈ પણ નહીં. મિત્રો આ 3 સંસ્થાઓ, આપણે ટ્રાઈની વાત કરીએ, ઈડાની વાત કરીએ કે પછી કોમ્પિટિશન કમિશનની વાત કરીએ, આ 3 સંસ્થાઓ જે છે મિત્રો, આ 3 સંસ્થાઓ નિયમન કરવાનું કામ કરે છે. નિયમનકારી સંસ્થા છે. અને તમને એ પણ ખબર છે કે આ 3 સંસ્થાઓ પાછળ કોઈ એક્ટ અને પાછળ સાલ બોલાય છે. તો આ 3 સંસ્થાઓ એક્ટ અને સાલ બોલાતી હોય તો સિમ્પલ વસ્તુ આ વૈધાનિક સંસ્થા થઈ જાય. એટલી તો આપણને ખબર પડે. વૈધાનિકની સાથે સાથે નિયમન કરવાનું પણ આ કામ કરે છે. એટલા માટે આ નિયમનકારી સંસ્થાઓ પણ છે. તો કારોબારી એટલે કે કોઈ આદેશ દ્વારા આની સ્થાપના થઈ છે? તો ના ભાઈ. તો આની અંદર જવાબ શું આવે? એક પણ નહીં. કેમ સાહેબ એક પણ નહીં? કારોબારી સત્તા કોણ ધરાવતું નથી? તો આમાંથી એક પણ ધરાવતું નથી. આ વૈધાનિક સંસ્થા છે, સાથે સાથે નિયમનકારી સંસ્થા પણ છે. એટલે આન્સર આવશે ABC, એક પણ નહીં. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 25. લોકપાલના અધ્યક્ષ દ્વારા લોકપાલનું નવું સૂત્ર, અહીંયા સત્ર નથી ભાઈ, અહીંયા છે સૂત્ર. અહીંયા આપેલું છે સૂત્ર, બરાબર? સત્ર નથી, સૂત્ર. સૂત્ર અપનાવવામાં આવ્યું છે તે કયું છે? કોઈની સંપત્તિ માટે લોભી ના થાવ. કોઈની સંપત્તિ આપણે હડપી નહીં લે, લોભી નહીં થવાનું. જાહેર સંપત્તિ માટે લોભી ના થાવ, બરાબર? પબ્લિક બસ પડી હોય ને આપણે કહીએ આપણી છે, તો એની વાત કરે છે. લોભનું સંવર્ધન ના થવું જોઈએ, બરાબર? ગ્રીડ નોટ બબ્રીડ. લોભ નહીં, લાંચ નહીં. આની અંદરથી કયું સારું લાગે સાહેબ? સેટ તો આ થાય છે, લોભ નહીં, લાંચ નહીં, એવું સેટ થાય છે. અહીં સેટ નથી કરવાનું. જવાબ શું આવે? તો મિત્રો આની અંદર જવાબ આવશે કોઈની સંપત્તિ માટે લોભી ન થાવ. આ લોકપાલ અને લોકાયુક્તનું જે મેન સૂત્ર છે, બરાબર, એમનું આ સૂત્ર છે. જે રીતે બધાના અલગ અલગ સૂત્ર હોય છે ને, તો એવી જ રીતે જે છે આનું પણ સૂત્ર છે. આનું સૂત્ર શું છે? કોઈની સંપત્તિ માટે લોભી ન થાવ, બરાબર? આ ધ્યાન રાખજો. સાહેબ કોની સંપત્તિ માટે લોભી થઈએ? તો પોતાની સંપત્તિ માટે લોભી થાવ, બરાબર? કોઈની સંપત્તિ માટે લોભી ના થાવ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. ઓકે, તો અહીંયા આપણે 25 ક્વેશ્ચનો કમ્પ્લીટ કર્યા અને 25 ક્વેશ્ચનોની અંદર ઘણી બધી બાબતો આપણે શીખી લીધી. એ માનવ અધિકાર આયોગ હોય, માહિતી આયોગ હોય, તમામ પ્રકારની બંધારણીય સંસ્થાઓ અમુક જોઈ, અમુક વૈધાનિક સંસ્થાઓ જોઈ અને અમુક જે બિન વૈધાનિક સંસ્થાઓની પણ આપણે સ્ટડી કરી. એના પહેલાં તમને ખબર છે મિત્રો, આપણે ન્યૂ ઓફલાઈન બેન્ચ, અને આ ન્યૂ ઓફલાઈન બેન્ચ જે છે આપણી સ્ટાર્ટ થઈ રહી છે 1 નવેમ્બર. અને 1 નવેમ્બર મિત્રો આ મોકો ચૂકતા નહીં. આની અંદર તમને આપણે GPSC ક્લાસ 1-2ની બેચ, જનરલ ક્લાસ 3ની બેચ, હમણાં ટેટાટની જે પરિપત્ર આવ્યો છે એના બાદ ટેટાટની એક નવી બેચ સ્ટાર્ટ થઈ રહી છે મિત્રો. ટાઈમ તમે જોઈ શકો છો. આનો ટાઈમ 8 થી 11, 3 કલાક, બરાબર? 3 કલાક તમને આનો ક્લાસ કરાવવામાં આવશે. આની અંદર 2 કલાક એટલે કે 10:30 થી 12:30, અને આની અંદર 10:30 થી 12:30નો ટાઈમ રહેશે. ફી જે છે મિત્રો એનું સ્ટ્રક્ચર આ રીતે છે, 65,000 છે, પરંતુ ઓફર સુધી તમને 50,000માં પડશે. અને મિત્રો આની અંદર 25,000 અને 25,000 રૂપિયા જેટલી ફી રહેશે. ક્લિયર છે મિત્રો? તો આની અંદર 1 નવેમ્બર સુધી આનો મોકો ચૂકશો નહીં, કારણ કે આ બેચ 1 નવેમ્બર બાદ જે છે આની અંદર કોઈને એડમિશન મળશે નહીં. તો મિત્રો આશા રાખું છું કે આજના લેક્ચરની અંદર ઘણી મજા આવી છે, ઘણું બધું શીખ્યું હશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આભાર, ધન્યવાદ, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.